કરવાની છે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર બરાબર ને લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલ ઇન વન ડાયાગ્રામ જોઈ ગયેલા હોય એટલે કે કોઈ પણ કેસ વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કે વસ્તુ ક્યાં છે તો પ્રતિબિંબ કેવડું મળે અને કેવું મળે તે તમે ઈઝીલી ડિફાઇન કરી શકો એવી સ્થિતિમાં હવે છો એમાં વાંધો નથી હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ અને આગળ વધતાની સાથે જ એક વસ્તુ આવે છે અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ બરાબર આમ જોવા જાવ ને તો થિયરીમાં એટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ના કહી શકાય બટ કોઈ પણ બીજી થિયરી હવે કરવી હશે ત્યાં આનો ઉપયોગ આવશે એટલે આ પોતે નથી પૂછાતો પણ બીજા જે પૂછાય છે ને કામ બહુ આવે છે એટલે ખાસ અગત્યની વસ્તુ બરાબર અચ્છા અને બીજી વસ્તુ અત્યારે જો તમને ડિફાઇન કરી દઉં અથવા તો વાત કરી દઉં જે પણ વસ્તુ હવે આપણે કન્સિડર કરવાની થશે ને એમ કે અરીસા માટે આ મેળવો અરીસા માટે આ મેળવો તો આપણે બાય ડિફોલ્ટ અંતર્ગોળ માટે મેળવશું બહિર્ગોળ માટે એમ જ સ્વીકારી લેવાનું એટલે કે અંતર્ગોળ માટે સાબિત કરી શકાય એવું બહિર્ગોળ માટે કરી શકાય પણ ડબલ મહેનત કરવાની થશે નહીં અંતર્ગોળ માટે જે સાબિત કરો પછી પ્રેમથી કહી દેવાનું જે બહિર્ગોળ અરીસા માટે પણ સાચું છે એટલે ઇન શોર્ટ બેમાંથી કોઈ એક સદસ્ય છે એને આપણે કન્સિડર કરીએ અને આગળ વધશું એવું બીજા માટે પણ હોય બરાબર તો જો અહીંયા ધ્યાન અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ આ અરીસો તમારી સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો કયો અરીસો છે ડેફિનેટલી જોતા જ ખબર પડી જશે કે આ અંતર્ગોળ અરીસો છે હવે તો બધાને ખબર હોય માસ્ટર અહીંયા પી ધ્રુવ આવે પછી એના પછી થોડાક અંતરે શું આવે કેપિટલ F એના પછી એટલા જ અંતરે શું આવે કેપિટલ C નામ ખબર ને બધાને મુખ્ય કેન્દ્ર વક્રતા કેન્દ્ર બીજી વસ્તુ આ જે અંતર હોય એ જ આટલું હશે અત્યાર સુધી આપણે એવું જ કન્સિડર કરીએ છીએ આ જ લેક્ચરમાં એની સાબિતી જોશું કે એવું શું કામ બે અંતર સરખા શું કામ હોય છે એ જ આજ કરવાનું છે બરાબર પણ આ છેલ્લી વખત માની લ્યો તમે કે ભાઈ આવું આપણે કન્સિડર કરીએ છીએ બરાબર પહેલો નિયમ સંજ્ઞા પદ્ધતિ જે સાઇન કન્વેન્શન એટલે શું કે કોઈ પણ રાશિ લેવાની હશે તમને જનરલી આવો નાનો મોટો આઈડિયા તો હશે જ બરાબર ને કે ધારો હું તમને એમ કહું કે વસ્તુ અંતર તમારે લેવાનું હોય તમને ખબર 10મા ધોરણમાં u વડે બતાવતા કે પ્લસ લેવું માઈનસ લેવું કેવું લેવું તો એના માટેના નિયમો છે બરાબર ને તો એની જ વાત છે તો સૌથી પહેલો નિયમ જોજો બધા જ અંતરો મુખ્ય અક્ષ પર ધ્રુવ એટલે કે કોણ P ની સાપેક્ષે માપવા એટલે શું ધારો કે તમને હું એમ કહું વિદ્યાર્થી મિત્રો કે આ જગ્યાએ આપણે વસ્તુ રહેલી છે એટલે તમે કન્સિડર કરવા તમારી વસ્તુ તો ક્યાં રહેલી છે ડેફિનેટલી C થી દૂર છે ને તો હવે તો તમને ખબર એમ એનું પ્રતિબિંબ ક્યાં મળે તો C અને F ની વચ્ચે આપણને ખબર છે આ એનું પ્રતિબિંબ મળે બરાબર ને અને એ ખબર હશે હવે તો કે એ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા થોડુંક નાનું ટેન્શન બરાબર છે ઓકે ચલો તો આ થઈ ગઈ આપણી વસ્તુ અને આ જાણે આપણે કન્સિડર કરી શકીએ પ્રતિબિંબ બરાબર આ ટેન્શન તો ધારો તમને ત્યાં વસ્તુ છે એ કેટલા અંતરે છે તો તમારે કઈ રીતે કન્સિડર કરવાનું ખબર તમારે સ્કેલ લેવાની સ્કેલમાં જે 0 હોય ને અહીંયા રાખવાનું આ એમ નહીં માપવાનું કે આ અહીંથી અહીંયા સુધી માપીએ એમ નહીં માપવાનું તો મુખ્ય અક્ષ પર જ એટલે તમારી સ્કેલ આમ જ લેવી જોઈએ મુખ્ય અક્ષ પર જ લેવી જોઈએ પણ એનો 0 વાળો પોઈન્ટ ક્યાં લેવો જોઈએ અહીંયા આ P ઉપર લેવો જોઈએ એટલે સમજાઈ ગયો પોઈન્ટ સિમ્પલ બધા અંતરો P ની સાપેક્ષ એટલે સ્કેલ આમ જ રાખવાની કોઈ આમ નહીં રાખે કે પ્રતિબિંબ માપવું લેનામાં ખૂણો માપી નહીં કે ખૂણો જ માપવો પડે ના ના એવું નથી કરવાનું આ મુખ્ય અક્ષ પર જ રાખવાની સ્કેલ તો આમ જ રહેવી જોઈએ બરાબર ને તમારે પણ 0 ક્યાં લેવો જોઈએ તો કે અહીંયા P આવે ધારો કે આ 10 સેન્ટીમીટર મળે આ ધારો કે 18 સેન્ટીમીટર મળે તો એ રીતે અંતર માપી શકાય હવે વાત કરીએ પ્લસ ક્યારે લેવું અને માઈનસ ક્યારે લેવું તો એના માટે નંબર 2 આપાત કિરણ ની દિશામાંના જે અંતરો હોય એ વિદ્યાર્થી મિત્રો ધન ગણો અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના જે અંતરો હોય એ ઋણ ગણો બરાબર ને જો આ સમજો આ ખાસ ધ્યાન રાખજો હકીકતમાં મેજોરિટી અથવા તો 10th સ્ટાન્ડર્ડમાં તમે જે સંજ્ઞા પદ્ધતિ યાદ રાખેલી હોય એમાં મેજોરિટી સ્ટુડન્ટ એવું યાદ રાખેલું હોય ડાબી બાજુના અંતરો છે ને એ ડાબી બાજુના ઋણ ગણી લેવાના જમણી બાજુના હોય ને એ ધન ગણી લેવાના એવું નથી
હોને એનું તમને ઉદાહરણ આપું. જો અહીંયા ધારો તમને હું એમ કહું કે ભાઈ આ અરીસો છે, સાંભળજો બધાનું ધ્યાન અહીં, બરાબર ને? આ અંતર્ગોળ અરીસો છે. હાલ આ તમારી વસ્તુ છે, તો વસ્તુમાંથી આપાત કિરણ ક્યાં નીકળે? તો કે આપાત કિરણ આમ નીકળશે ને, એટલે આ આપાત કિરણની દિશા છે. આખી દી અરે આપાત કિરણની દિશા છે, બરાબર? ધારો તમારા વસ્તુ છે, વસ્તુ અંતર માપવું છે એટલે માપવાનું p થી. સાંભળી લેજો ભાઈ, માપવાનું p થી એટલે આટલું અંતર માપવાનું. આ અંતરને તમે વસ્તુ અંતર કહી શકો. મારો પ્રશ્ન એ છે કે માઈનસ થાય કે પ્લસ થાય? તો જો આપાત કિરણ ક્યાં છે? આમ આઈલું, બરાબર છે? ઓકે. હવે ધારો તમે એવી રીતે કન્સિડર કરો, અહીંથી માપવાનું, દરેક અંતર માપવાનું ક્યાંથી? p થી. એટલે સાંભળજો, શરૂઆત થાશે તમારી p બિંદુથી. તો કે માપવાનું છે આ, ધારો કે આને હું o બિંદુ કહું તો માપવાનું છે આ OP અંતર, પણ એવી જ આદત રાખવાની, તમારે PO જ કહેવાનું. એટલે શું? તો કે ભાઈ p થી જ માપવાનું છે. તો આપણે અંતર માપ્યું આ બે વચ્ચેની, પણ એની દિશા કઈ હશે? p થી o, બરાબર ને? ધ્રુવની સાપેક્ષે માપવાનું. હવે p થી o છે ઈ આપાત કિરણ આમ છે, પણ p થી o આમ છે, એટલે PO અંતર કેવું થશે? માઈનસ. ખ્યાલ આવે બધાને? બરાબર છે? ધારો કે હું એમ કહું કે આનું પ્રતિબિંબ, જોજો આનું પ્રતિબિંબ ધારો કે અહીંયા મળ્યું હોય તો આવું મળે, આવું કંઈક. તો આટલું અંતર માપવાનું. ધારો કે આને હું I કહું, I, બરાબર? આટલું અંતર માપવાનું હોય તો આ I થી P સુધીનું, પણ આદત હંમેશા રાખવાની. એ લખવાનું શું? યસ માય ફ્રેન્ડ, PI જ લખવાનું. શું લખવાનું? PI. P ની સાપેક્ષે માપવાનું. P થી I આપાત કિરણ આમ, P થી I આમ, તો કેવું? વિરુદ્ધ દિશામાં માઈનસ. ધારો તમારી ઇમેજ અહીંયા મળી પણ અહીંયા જોજો ભાઈ, જોજો. ધારો કે આને હું I ડેશ કહું. હવે તમને કોઈ કેમ કે આટલું અંતર માપવાનું, અંતર ચાલુ p થી જ કરવાનું, હંમેશા p થી, ધ્રુવથી. તો આને કહેવાય pi ડેશ. તો pi ડેશ એટલે આમ, ક્યાં? આમ. અને તમારું આપાત કિરણ અહીં આમ, તો pi ડેશ કહેવાય પ્લસ. તો ઘણા કહેશે સાહેબ તમે યાર આટલી બધી લપ કરી, કર્યું તો એવું જ ને. આ એ ક્યાંનાથી ડાબી બાજુ માઈનસ, આ તો ક્યાંનાથી ડાબી બાજુ માઈનસ, આ તો ક્યાંને જમણી બાજુ પ્લસ. તો યાર ટૂંકુંટા છે એવું રાખો ને. પણ ભાઈ ધ્યાન રાખવાનું, જેમ કે હું તમને એમ કહું, જોજો અહીંયા ધ્યાન જોજો. હવે ખાસ એટલે તમને કહું કે કન્ફ્યુઝન નહીં રાખવાનું, વ્યવસ્થિત રીતે ક્લિયર કરવાનું, બરાબર ને? ધારો કે હું તમને એમ કહું તમારી પાસે અરીસો અવેલેબલ છે, હાલો આ અરીસો કયો છે? યસ માય ફ્રેન્ડ, અંતર્ગોળ જ છે. કેવો અરીસો છે? અંતર્ગોળ જ છે. ક્લિયર ને? હવે તો કન્સેપ્ટ ક્લિયર હોય. અંતરની સપાટી પરાવર્તક છે, બરાબર છે? અચ્છા, હવે અહીંયા વસ્તુ રાખ્યો, જોજે ભાઈ એક મિનિટ જોજે. અહીંયા વસ્તુ રાખી, તો અહીંયા કેમ? અહીંયા વસ્તુ રાખી હોય તો પ્રતિબિંબ ઉલટું મળે, વસ્તુ બાજુ જ ને. તો ધારો અહીંયા પ્રતિબિંબ મળ્યું, જોજો અહીંયા પ્રતિબિંબ મળ્યું, આ પ્રતિબિંબ આવ્યું. ટૂંકમાં કાઈ નથી કહ્યું, આ આકૃતિ આમ કરી નાખી, એટલે સમજી ગયું? ધારો કે આભાસી પ્રતિબિંબ મળે તો અરીસાની પાછળ, એટલે હવે અરીસાની પાછળ આમ અહીંયા મળે. આને હું I ડેશ કહું, અહીંયા P હોય, બરાબર? તો હવે તમે મને કહો આ અંતર P હોય, આ અંતર છે PI, અને આ જે અંતર છે PI ડેશ. હવે તમે તમારું લોજિક મારો, તો PO કેવા થવા જોઈએ? જમણી બાજુ ને કેવા થવા જોઈએ? પ્લસ. PI ક્યાં? જમણી બાજુ કેવા થવા જોઈએ? પ્લસ. આ PI ડેશ ક્યાં? ડાબી બાજુ કેવા થવા જોઈએ? એટલે કોની ડાબી બાજુ? તમે તમારું લોજિક છે એટલે તમને એમાં વાંધો નહીં હોય. આની ડાબી બાજુ, નાની જમણી બાજુ. તમારા લોજિક મતલબ એ થાય. પણ હવે જો મારું લોજિક, આ વસ્તુ છે તો આપાત કિરણ આમ નીકળે, તો અરીસા બાજુ નીકળે, તો આને કહેવાય આપાત કિરણની દિશા. સાંભળજે ભાઈ, આને કહેવાય આપાત કિરણની દિશા. હવે તમે મને કહો નિયમ મુજબ આ PO માપવું હોય તો PO એટલે ક્યાં જવાનું? આમ. આપાત કિરણ છે આમ, જવાનું છે આમ, તો આ PO થશે માઈનસ વિરુદ્ધ દિશામાં. આ PI આપાત કિરણ છે આમ, PI એટલે જવાનું છે આમ, વિરુદ્ધ દિશા એટલે માઈનસ. આપાત કિરણની વિરુદ્ધ દિશા હોય એટલે માઈનસ. અહીંયા આવી જાવ, PI ડેશ. PI ડેશ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ PI ડેશ છે ને, PI ડેશ એ આમ છે, આમ, બરાબર? તો PI ડેશ એટલે જવાનું આમ, અને આપાત કિરણ એ આમ જ છે, તો એની દિશામાં એટલે કેવું થાય? પ્લસ. તો જોઈ લ્યો, મારો નિયમ બને જગ્યાએ પરફેક્ટ સાચો પડે છે, પણ તમારો નિયમ ડાબી જમણી વાળો અહીંયા બરાબર છે, અહીંયા ભેગું થતું નથી.
એટલે ટૂંકું ને ટચ આટલામાં સમજી જાવ, ડાબી જમણી યાદ રાખશો નહીં. હા, મેજોરિટી એવું પોસિબલ છે, ક્યારેક આવું ટ્વિસ્ટ કરે તો દેવાઈ જાય, એના કરતા એવો રિસ્ક લેવાનો નહીં. આપાત કિરણની દિશામાંના જે અંતરો હોય એ પ્લસ અને વિરુદ્ધ દિશાના માઈનસ. હાલો ડન છે. ત્રીજો નિયમ સિમ્પલ, આ જ ટ્વિસ્ટેડ હતો અને મેં ભૂલ શું થાય એ કરાવી દીધો, એટલે હવે ભૂલ થવી જોઈએ નહીં. ડન છે, ક્લિયર. અચ્છા, આમે જે લખાવેલું છે આનું એક્સપ્લેનેશન આ તમને હું રફ કરી નાખીશ, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ઓકે, ચલો નંબર 3 જોજો. મુખ્ય અક્ષ ની ઉપરની ઊંચાઈ હોય ને, ઉપરની ઊંચાઈ એને ધન ગણવામાં આવે અને મુખ્ય અક્ષ થી નીચેની જે ઊંચાઈઓ હોય એને ઋણ ગણવામાં આવે. બસ આ તો ક્લિયર. આની આમ તમને કે વસ્તુ છે ઉપર છે કે નીચે, ઉપર તો પ્લસ લેવાનું, પ્રતિબિંબ ઊંચાઈ ઉપર છે કે નીચે તો માઈનસ લેવાનું. જેમ કે હું કહું આ પ્રતિબિંબની ઊંચાઈ પ્લસ લેવાની કે માઈનસ, ઉપર છે ભાઈ તો પ્લસ લેવાની, આ પ્રતિબિંબની ઊંચાઈ નીચે છે તો માઈનસ લેવાની, આ વસ્તુની ઊંચાઈ ઉપર છે તો પ્લસ લેવાની. વાર્તા પૂરી. ઉપર તરફની ઊંચાઈઓ પ્લસ, નીચે તરફની ઊંચાઈઓ માઈનસ. હાલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને, કમ્પ્લીટેડ, બરાબર. તો આ વસ્તુ મેં તમને ટૂંકમાં સમજાવી દીધી. ચલો તો આ વસ્તુને હવે આપણે રફ કરી અને નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પ્રયાણ કરીએ. અને એક ક્વેશ્ચન છે આપણે મેં તમને કીધું હતું ને કે ભાઈ f જે છે f થી એટલા જ અંતરે તમે કયું બિંદુ ડિફાઇન કરો છો, c. શું કામ એમ? તેના માટે છે અરીસા માટે સંબંધ ધારો r બરાબર 2f. જો અહીંયા સ્પેસિફિકેશન આપેલું નથી માય ફ્રેન્ડ કયો અરીસો, તો તમે બાય ડિફોલ્ટ અંતર્ગોળ અરીસા માટે સાબિત કરી શકો. પણ આના પ્રશ્નમાં એમ કે બહિર્ગોળ અરીસા માટે r બરાબર 2f, તો બહિર્ગોળ ડ્રો કરવો પડે, એ જોશું. પણ અત્યારે એવું માની લ્યો ક્વેશ્ચનમાં કીધું છે અંતર્ગોળ અરીસા માટે r બરાબર 2f મેળવો. હાલો તો અંતર્ગોળ અરીસો તો તમારી સમક્ષ રજૂ થયેલો જ છે. અચ્છા, હવે બધાને ખબર હોવી જોઈએ. ચલો અહીંયા p છે, અહીંયા f છે અને અહીંયા c છે. હાલો આટલું ક્લિયર છે બધા. હવે તમારે સમીકરણ સાબિત કરવાનું છે r બરાબર 2f. યાદ છે ને આ r ને શું કહેવાય? યસ માય ફ્રેન્ડ, વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે કોની વચ્ચેનું અંતર? ડેફિનેટલી માય ફ્રેન્ડ p અને c વચ્ચેનું અંતર. ખબર જ છે. અચ્છા ઓકે. પછી આ f એટલે શું થાય માય ફ્રેન્ડ? કેન્દ્ર લંબાઈ ને. તો f એટલે તમે કન્સિડર કરો કે કેન્દ્ર લંબાઈ થાય તો પછી આની અંદર આપણે f ડિફાઇન કરીએ. ચલો f એટલે કોની વચ્ચેનું અંતર? તો કે f અને p વચ્ચેનું. તો આને કન્સિડર કરી નાખીએ છોટું f. હાલો જે સાબિત કરવાનું છે એ બે નંગ તો આપણી સમક્ષ આવી ગઈ, એટલે એમાં કઈ પ્રોબ્લેમ છે નહીં. ડન છે, ક્લિયર છે. ઓકે ચલો હવે આકૃતિ ડ્રો કરીએ. જો આકૃતિમાં ખાસ ધ્યાન. ધારો કે હું સમાંતર કિરણ આપાત કરું, આ એવું વિચારી લઉં કે એમ બિંદુએ મેં સમાંતર કિરણ આપાત કરી. સમાંતર હોય તો માય ફ્રેન્ડ ક્યાંથી પસાર થાય? યસ વેરી ગુડ, f માંથી. તો સમાંતર કિરણ આપાત થાય છે અને પરાવર્તન પામી અને f માંથી પસાર થાય છે. ડન, ક્લિયર. અચ્છા હવે સાંભળો, જો એક સિમ્પલ ક્વેશ્ચન. મારે આ બિંદુએ સપાટીને દોરેલો લંબ કન્સિડર કરવો છે. તો કે આ જે હકીકતમાં અરીસો છે એટલે આ તમારો અરીસો એક ગોળાકાર કવચમાંથી બનેલો છે. આ સમજો, એકવાર સમજાવીશ પછી ઘણીવાર રિપીટ થશે, પછી નહીં સમજાવું, બરાબર. હાલો હવે તમે જે ગોળાકાર કવચ છે એનું કેન્દ્ર એટલે c કહેતા હોય માય ફ્રેન્ડ, આ ધ્રુવ એટલે p કહેતા હોય અને એની વચ્ચેનું બિંદુ એટલે તમે f કહેતા હોય, બરાબર ને. અચ્છા ઓકે, હવે તમે વિચારો હું તમને એક આ અરીસાની વક્ર સપાટી છે એનું બિંદુ, એટલે ધારો કે આ m જ વિચારી લ્યો ને, આ m છે. m અને c ને જોઈન્ટ કરું તો એને શું કહેવાય? આ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો હકીકતમાં વર્તુળની ત્રિજ્યાને તમે શું કહેતા? વક્રતા ત્રિજ્યા. વેરી ગુડ. હવે તમે આ જે વસ્તુ છે આને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા જ કહેવાય. ધારો કે અહીંયા સ્ફેરિકલ એટલે કે વર્તુળાકાર સપાટી પર m' બિંદુ હોય, આ બેને જોડું તો એને શું કહેવાય? ત્રિજ્યા જ કહેવાય, બરાબર. હવે જો હવે મારે સમજાવવું છે તમને, આટલી વસ્તુ તમને ખબર હોય કે વક્ર સપાટી હોય માય ફ્રેન્ડ, આ જગ્યાએ તમે સ્પર્શક દોરો તો આવો હાલ આપાડ થાય જ ને, બરાબર. આ જગ્યાએ સ્પર્શક દોરો તો આવો થાય, હાથ પાડવાની ફટાકથી, બરાબર ને. આ જગ્યાએ સ્પર્શક દોરો તો આવો થાય. ડન. એનો મતલબ વક્ર સપાટીએ તમે જે સ્પર્શક ડ્રો કરશો એના ત્રિજ્યા હંમેશા કેવી થશે? લંબ. જો આ લાઈનને લંબ આ લાઈન છે એને લંબ અને આ લાઈન છે એને લંબ. એનો મતલબ વક્ર સપાટી માટે
જે ત્રિજ્યા છે ને ત્રિજ્યા એ કોના જેવું કામ કરશે? લંબ જેવું કામ કરશે. ખ્યાલ આવી ગયો? તો તમારે યાદ રાખો, તમારે અરીસામાં ગમે ત્યારે વક્રતા ત્રિજ્યા બનાવવી હોય તો ટૂંકમાં એક બિંદુ હોવું જોઈએ C અને એક બિંદુ હોવું જોઈએ અરીસાની વક્ર સપાટી પર. આની વક્રતા ત્રિજ્યા કહેવાય, આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય. અને એ વક્રતા ત્રિજ્યા જ બનશે સપાટીને દોરેલો લંબ. Again I repeat that statement. એ વક્રતા ત્રિજ્યા બનશે સપાટીને દોરેલો લંબ. જેમ કે આ બિંદુ છે તો સ્પર્શક આ છે, ત્રિજ્યા છે. ડન. તો જો અહીંયા હું લાઈન કન્સિડર કરું, ઢીંચક 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 અને ઢીંચક. તો આ થઈ ગયો સપાટીને દોરેલો લંબ. થઈ ગયું? ક્લિયર ને? સમજાઈ ગયું ને? કારણ કે વક્ર સપાટી માટે વક્રતા ત્રિજ્યા, વક્ર સપાટી માટે વક્રતા ત્રિજ્યા સપાટીને દોરેલો લંબ છે. ઓકે, ચલો આને કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ આપાત કિરણ. આને કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ પરાવર્તિત કિરણ. હાલો ડન છે. હવે જુઓ તો તમે આ જે ખૂણો છે, ધારો કે આપાત કોણને હું તમને હવે આકૃતિનો નિશાન સરખાવો આપણે અરીસા સાથે કે ભાઈ અરીસો હોય, આ સપાટી દોરેલો લંબ હોય. ધારો કે આપાત કોણ I હોય તો આ પરાવર્તન કોણ કેટલો હોય? આ બે સરખા હોય. આને થીટા કહું તો I કેટલો હોવો જોઈએ? થીટા. એ જ કન્સેપ્ટ. જો આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો આપાત ખૂણો મેં કેટલો લીધો? થીટા. તો પછી પરાવર્તન થતું હોય ત્યાં પરાવર્તનના નિયમનું પાલન થાય, અને પરાવર્તનના નિયમનું પાલન થાય તો માય ફ્રેન્ડ I r થાય, અને I r થાય તો આ થીટા હોય તો આને ફરજિયાતપણે શું થવું પડે? થીટા થવું પડે. હાલો ડન છે? ક્લિયર છે? કમ્પ્લીટેડ? ઓકે, ચલો નો પ્રોબ્લેમ. તો આ બધી વસ્તુ આપણે પરફેક્ટલી સમજી લીધી, કશું જ વાંધો છે નહીં. ચલો હવે ફટાફટથી કમ્પ્લીટેડ કરીએ આ થિયરી. બરાબર. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા તમારે નાનું એવું વર્ણન લખવાનું. શું? તો કે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અરીસાની વક્ર સપાટી પરના M બિંદુએ આપાત થતો કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે. સમાંતર હોવાથી પરાવર્તન પામીને F માંથી પસાર થાય છે. બસ શબ્દ થોડા બદલે તો ચાલે, ફીલિંગ આવી જોઈએ. સમાંતર તો F માંથી પસાર થાય, વાત પૂરી. અચ્છા, નેક્સ્ટ વસ્તુના સેકન્ડ પોઈન્ટ. હવે જો અહીંયા છે ને એક વસ્તુ હું કરું છું, શું કામ એની હમણાં ખબર પડશે. પણ ધારો કે આ જે M બિંદુ છે એને અહીંયા હું M ડેશ, મતલબ અહીંયા એક લંબ દોરું અને એક બિંદુ હું લઈ લઉં M ડેશ. બરાબર. પણ આપણી સ્ટાઇલ મુજબ આપણે આ બિંદુને નામ આપશું P ડેશ. શું નામ આપશું? P ડેશ. હવે જોજો એક પોઈન્ટ લખું છું, પહેલા લખી લો પછી સમજાવું. અહીં દર્પણનું નાનું હોવાથી, બરાબર, દર્પણનું કેવું છે? નાનું. બરાબર. હોવાથી P nearly equals to P ડેશ થાય. આનો મતલબ શું સમજવાનું? જો હું તમને કન્સિડર કરાવવા, જે અરીસાની વક્ર સપાટી છે ને, વક્ર સપાટી, એ વક્ર સપાટી કેમાંથી બને? તો કે ગોળાકાર કાચના કવચમાંથી. જોજો આ સમજજો, આ તમને પોઈન્ટ પહેલી વાર નવો લાગશે, પછી તમે કન્સિડર કરી શકશો, સેમ ફંડા થશે. છે આ આખું ગોળાકાર કાચનું કવચ છે. બરાબર. હાલ તમે બે અરીસા બનાવો છો, સાંભળજો. પેલો અરીસો આ અહીંથી, બરાબર, પેલો અરીસો આટલો બને વાટલો. દર્પણ મુખ એટલે બધાને ખબર છે. શું થાય ગયો? યસ માય ફ્રેન્ડ. આ જે વક્ર સપાટી છે એની જે ધાર છે એના વ્યાસને અને આટલો બનાવ્યો તો મતલબ આ જે અરીસો આટલો કન્સિડર કરવામાં આવે તો દર્પણ મુખ આટલું મળે છે. ધારો કે ઘણાએ અરીસો કટ કરતી વખતે કે મારે અહીંથી અહીંયા સુધી કટ કરવો, જોજો અહીંથી અહીંયા સુધી, સાંભળજો, આટલો અરીસો એ કે મારે બનાવવો છે, તો દર્પણ મુખ કેવું થશે? તો કે દર્પણ મુખ આટલું થશે. અચ્છા, હવે મેં લખ્યું, વાંચો તો, અહીં દર્પણ મુખ નાનું હોવાથી P nearly equals to P ડેશ થાય. જો તમે નાના દર્પણ મુખ વાળો અરીસો એટલે કે આટલો જ સિલેક્ટ કરશો તો આ તમારું બિંદુ P અને અહીંયા હોય એ P ડેશ. પણ તમે મોટા દર્પણ મુખ વાળો અરીસો સિલેક્ટ કરશો એટલે કે આ અરીસો, તો આ તમારું બિંદુ P અને આ તમારું બિંદુ P ડેશ.
ડન. તો હવે ક્લિયર થઈ જશે કે જો દર્પણમુખ મોટું હોય એવો અરીસો લેવામાં આવે, જમ્બો જેટ લેવામાં આવે તો P અને P' બહુ દૂર દૂર મળે. પણ બધી થિયરીમાં ફ્રેન્ડ યાદ રાખજો, નાના દર્પણમુખ વાળો જ અરીસો આપણે લીધેલો હશે એટલે દરેક થિયરીમાં તમારા સેન્ટેન્સ આવશે કે અહીં દર્પણમુખ નાનું હોવાથી તમે P અને P' ને એકબીજાની નજીક લઈ શકો. ક્લિયર? તો આ સેન્ટેન્સ કમ્પ્લીટેડ દરેક જગ્યાએ લખવાનું આવશે, ખાસ ધ્યાન રાખજો. બરાબર ને? એટલે તમને કહો કેમ કે ચલો F થી P સુધીનું અંતર માપો તો કદાચ તમે F થી P' સુધીનું માપી લ્યો ને તેમાં બહુ વેટમાં નહીં દુખે. શું કામ? એને બંને છે સેમ ટુ સેમ. એટલે અહીંયા હું લખી નાખું, આનો ફાયદો શું થશે? તમે FP માપો કે FP' માપશો એ નિયરલી ઇક્વલ્સ ટુ F જેટલું થશે. ડન. આનો બીજો ફાયદો, તમે C થી લઈને P માપો કે C થી લઈને P' માપો એ નિયરલી ઇક્વલ્સ ટુ R જેટલું થશે. ડન. લાસ્ટ જો આપણે પાછી પેટર્ન પકડી જો તમને આમાં દેખાતું હોય તો 1 2 3 ડન દેખાય છે 1 2 3 અહીંયા 1 2 અને લાસ્ટ પોઈન્ટ પછી વાર્તા પૂરી કરી નાખીએ. આકૃતિની ભૂમિતિ પરથી બરાબર બહુ ડિટેલિંગમાં નહીં કહીએ, ફટાફટ બતાવી દઈએ. જો આમ આપણે ખબર પડી જાવી જોઈએ. હું તો આખુંનો થીટા હોય તો આ કેટલો હોય આનો કયો ફટાફટ આ z બની જો અહીંથી આમ તો આ થીટા હોય તો આ કેટલો હોય થીટા. ક્લિયર છે બધાને? તો આકૃતિની ભૂમિતિ પરથી આપણે ઈઝીલી કહી શકીએ કે માપખૂણો કયો છે MCP'. જો આને આટલું કહી શકાય MC F કયો તોય ચાલે, MC P' કયો તોય ચાલે અને MCP કયો તોય ચાલે. હું આપું છું MCP = થીટા. અને હાલો હવે તમારા માટે ક્વેશ્ચન, આ ખૂણો કેટલો છે? આ વિચારો જો અહીંયા તમે z બની લો, આ આમ પછી આમ અને પછી આમ, તો આ થીટા તો આ થીટા. બરાબર? અહીંયા z બને છે. જોજો દેખાવો જો પહેલા આમ પછી આમ અને પછી આમ, ફરીથી પહેલા આમ પછી આમ અને પછી આમ, તો આ z બન્યો. એમાં આ ખૂણો કેટલો થાય? થીટા પ્લસ થીટા એટલે 2 થીટા ને. તો જેટલો હોય આ એટલો હોય આ. ભૂલ ન પડે એટલે રેન્ડમ રેડ કરું છું. ડેન્જર, ખાસ ધ્યાન રાખો. કેટલો થશે? 2 થીટા. મેજોરિટી સ્ટુડન્ટ છે એ થીટા લઈ લેતા હોય છે. પણ ભાઈ પેલો z બને ને, જો ફરીથી ટૂંકમાં કહી દો, સિમ્પલ છે. પેલો z બને તો આ થીટા તો આ થીટા. પણ બીજા z માં આ 2 થીટા તો આ 2 થીટા. ડન છે? આ ખૂણાને હું શું કહીશ? MFP કહી શકો, MFP પણ કહી શકો. તો હું લઈશ માપખૂણો MFP = 2 થીટા. હાલ થઈ ગયું. ડન. અહીંયા 3 પોઈન્ટ અને અહીંયા 3 પોઈન્ટ. વાંધો છે નહીં. હવે સાબિત કરી નાખીએ. બે ત્રિકોણ દેખાતા હશે. હવે જો આ કન્સેપ્ટ બધે રિપીટ જ થશે. પહેલો ત્રિકોણ તો કે અહીં જોજો, આ સિમ્પલ અહીં ત્રિકોણ MC અને P' માં. શું કામ એમ મેં ત્રિકોણ કીધું તો P' લીધું? કારણ કે જો આવો ત્રિકોણ ન હોય, જો તો આવો ત્રિકોણ હોય આવો, અને તો પોલિયો થઈ ગયો એવું લાગે હે ને. આવો ત્રિકોણ ન હોય ભાઈ. તો અહીંયા આપણે એટલે જ લંબ ડ્રો કરેલો છે કે અહીંયા M હોય, અહીંયા C હોય અને અહીંયા P' હોય. બરાબર ને? તો આ ત્રિકોણ લ્યો તો અહીંયા તમને શું મળે? થીટા. એટલે હું છે ને બીજી વસ્તુ મેં તમને કેમ કીધું દર્પણમુખ નાનું, એવી રીતે બધી જ થિયરીમાં અહીં MCP' માં કે કયો ખૂણો બને? થીટા ને. થીટા ખૂણો નાનો હોવાથી દરેક થિયરીમાં માય ફ્રેન્ડ ખૂણા નાના જ હશે. એટલે તમે લઈ શકો tan થીટા નિયરલી ઇક્વલ્સ ટુ થીટા. બરાબર? ના તમને ખબર જ હશે, આપણે 11th માં ઘણી વખત વાત થઈ ગઈ હોય. બરાબર છે? છતાં તમારી રીતે ટ્રાય કરજો. નો ખ્યાલ આવે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાબિતી આપીશું. પણ ખૂણો નાનો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હોય હવે તો tan થીટા નિયરલી ઇક્વલ્સ ટુ શું થાય? થીટા. બટ tan એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. તો સામેની બાજુ કઈ થશે? MP' અને પાસેની બાજુ કઈ થશે? CP'. ઘણા આવું કરે છે, P' કેન્સલ અને એમના છેદમાં છે. એવું ન થાય ભાઈ. ઓ અહીંયા કાલે બાજુનું માપ લખ્યું છે, ધ્યાન રાખજો. ઓકે ડન. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. તો આને કહી દો જાણે પરિનંબર 1. બરાબર? આવો બીજો ત્રિકોણ એક આપણને દેખાશે અને એ ત્રિકોણ છે જોજો અહીં ત્રિકોણ, ટૂંકમાં જે ખૂણા લખ્યા ને એના ઉપરથી ત્રિકોણ છે, કઈ બીજું છે નહીં ભાઈ.
f p ડેશ માં 2 થીટા ગમે એ ખૂણો બને એ ધ્યાન રાખજો આપણે નાનો એપર્ચર એટલે કે નાનો દર્પણમુખ લેવાથી અને સમાંતર કિરણ હોવાથી ખૂણો નાનો જ બનશે ભલે અહીંયા તમને મોટો દેખાશે કારણ કે ઝૂમ બરાબર ઝૂમ ડાયાગ્રામ છે એટલા માટે પર એક્ચ્યુઅલમાં જે બનતા છે ઘણા નાના બનશે 2 થીટા ખૂણો નાનો હોવાથી બરાબર છે માય ફ્રેન્ડ ચલો ત્રિકોણ ડ્રો કરાવો મને તો આ રીતનો મળશે કે અહીંયા ઢીંચક અને ઢીંચક આ જાણે m આ જાણે f અને આ જાણે p ડેશ અને ખૂણો કેટલો હશે યસ માય ફ્રેન્ડ 2 થીટા આ ઇક્વેશન શું આવશે ચલો પહેલા તો ખૂણો નાનો હોવાથી tan 2 થીટા નિયરલી ઇક્વલ્સ ટુ 2 થીટા ગાયનું અચ્છા હવે tan એટલે સામેનીના છેદમાં પાસેની સામેની એટલે m p ડેશ અને પાસેની એટલે f p ડેશ આ ગાયનું અહીંયા સુધી ક્લિયર છે માય ફ્રેન્ડ ઓકે આને કહી દો પરી નંબર બરાબર બે પરી ભેગી થઈ હાલો હજી ભેગી કરી નાખી અહીંયા લખું છું માય ફ્રેન્ડ પરી નંબર 1 અને 2 પરથી ચલો હવે જોજો આ જે 2 આ સાંભળજો આ સ્ટેપ છે ને 1 અને 2 પરથી સમજાવવા 2 થીટા એટલે લખીએ છીએ 2 અને 1 પરથી પણ આ 2 માં 2 એટલે 2 લખો આ સમજો ડાયરેક્ટ આ 2 માં 2 એટલે 2 પછી થીટા એ થીટા એટલે શું લખાય જોવો તો થીટા એટલે લખી શકાય mp ડેશ ના છેદમાં cp ડેશ બરાબર અથવા તમને જો આવું કન્ફ્યુઝન થાય ને બે ભેગું કરવાનું તો અહીંથી જ સીધું લખી તેથી જો આ 2 એટલે 2 થીટા થીટા એટલે શું થાય તો કે mp ડેશ ના છેદમાં cp ડેશ બરાબર mp ડેશ ના છેદમાં fp ડેશ અહીંયા લખી નાખાય કારણ કે પરી નંબર 1 ના દર્શન કરવા નમ્ર વિનંતી એટલે ફીલિંગ આવી જશે 2 એટલે 2 થીટા ની જસ્ટ કિંમત મૂકેલી છે તો આ mp ડેશ કેન્સલ બરાબર હવે આની અંદર જોજો ભાઈ સંજ્ઞા પદ્ધતિ મુજબ હાલો પ્લસ કે માઈનસ પહેલા તો આ cp ડેશ અને fp ડેશ એની કિંમત કેટલી છે તો કે જો અહીં લખ્યું આ cp ડેશ નિયરલી ઇક્વલ્સ ટુ r થાય ને fp ડેશ નિયરલી ઇક્વલ્સ ટુ f થાય પણ પ્લસ કે માઈનસ હાલો તમે વિચારો અમાર r અને f ને પ્લસ લેવા કે માઈનસ લેવા જો આપાત કિરણ આમ છે તમે ભલે લખો cp ડેશ પણ બોલવાનું શું યસ માય ફ્રેન્ડ આમ p ડેશ થી c ધ્રુવથી ને તો આ અહીંથી આમ તો આપાત કિરણની વિરુદ્ધ દિશા આપાત કિરણ આમ છે ભલે લખીએ p ડેશ પણ સંજ્ઞાપત્તિ વખતે હું બોલવાનું યસ માય ફ્રેન્ડ p ડેશ થી કારણ કે બધા અંતરો ધ્રુવની સાપેક્ષે મેં બહુ સારી રીતે ક્લિયર કરાવેલું છે હવે કન્ફ્યુઝન ન હોવું જોઈએ તો I આમ માપવાનું આપાત કિરણ આપણા આમ છે તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તો બે કેવા થાય માઈનસ બરાબર મૂકો આ તો એ ઉપર મૂકો એટલે કામ પૂરું થાય તો અહીંયા આવશે 2 ના છેદમાં cp ડેશ એટલે માઈનસ આ mp ડેશ તો ગયા એટલે કાઈ નથી તો 1 અને fp ડેશ એટલે માઈનસ 1 બરાબર આના ઉપરથી તમને શું મળે નેગેટિવ પોઝિટિવ એટલે 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં આ આમ જાય તો r બરાબર 2f જે માંગેલ અને ધનાટન જવાબ છે થઈ ગયું ને એનો મતલબ આ જે r હશે ને એ f કરતા કેવા હશે ભાઈ બમણા તો હવે સાબિત થઈ ગયું કે f ને હું 5 લેતો હોય તો r કેટલા હોવા જોઈએ 10 f ને હું 10 લેતો હોય તો r કેટલા હોવા જોઈએ 20 ક્લિયર તો હવે સમજાણું ને અહીંયા હું 10 લેતો હોય ને આ ટોટલ મારે 20 કરવું હોય તો r 10 હોય ને r 10 જ હોય એટલે હવે આની સાબિતી મળી ગઈ પહેલા p કરવાનું પછી f અને પછી c બે વસ્તુ ધ્યાન રાખવાની બધી જ થિયરીમાં વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ મેં બહુ સારી રીતે સમજાવ્યું દર્પણમુખ નાનું હોવાથી આ બંને પોઈન્ટ નજીક આવશે અને બીજું આપણે જે પણ થિયરી સમજશું ને એમાં ખૂણા નાના જ હશે એટલે એમાં tan થીટા નિયરલી ઇક્વલ્સ ટુ શું થશે થીટા થશે બરાબર અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ બરાબર છે મારા મત મુજબ તમને આ વસ્તુ ખબર જ હશે પણ જો એવું મને લાગે કે નથી ખબર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું બરાબર પણ સિમ્પલ છે એટલે આઈડિયા હશે ચલો તો આ વસ્તુ છે એ તમારે લખવાની છે આ 2 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને એક ટાસ્ક આપું છું માય ફ્રેન્ડ તમને આને તમને અંતર્ગોળ માટે સાબિત કરાવી જો તમને અહીંયા પર્ટિક્યુલર વર્ડ આપી દે બહિર્ગોળ અરીસા માટે તો આ અંતર્ગોળ વાળો ડાયાગ્રામ ચાલે નહીં તમારે કેનો ડ્રો કરવો પડે બહિર્ગોળ વાળો બહિર્ગોળની આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે બધી ડાયાગ્રામની વાત કરેલી હતી બરાબર ને તો તમારે આકૃતિ બહિર્ગોળ અરીસા માટે ડ્રો કરી અને આ થિયરી સાબિત કરવાની ટ્રાય કરવાની છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય એન્ડ સી યુ થેન્ક યુ વાત કરી રહ્યા છે ફિઝિક્સ સબ્જેક્ટ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર
ઓકે, તો આજે લેક્ચરમાં આગળ વધીએ કે પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ એક ક્વેશ્ચન છે, તમારો ફેવરિટ ગોળીય અરીસા માટેનું સમીકરણ. 10મા ધોરણની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી અને ઘણાને યાદ હશે, પણ અહીંયા થોડી મેથડ બદલાશે, પણ ઇક્વેશન સેમ આવશે. એ પહેલા મેં તમને ટાસ્ક આપેલો તો લાસ્ટ લેક્ચરમાં કે r = 2x બહિર્ગોળ અરીસા માટે જો પૂછાય તો તમારે ડાયાગ્રામ કોનો ડ્રો કરવો પડે? બહિર્ગોળનો. આપણે કોનો કરેલો હતો? અંતર્ગોળનો. તમે ટ્રાય કરેલી હશે જ, છતાં પણ આપણે જોઈ લઈએ તો આમાં આટલું તો સેમ જ આવશે કે જો સમાંતર કિરણ વિદ્યાર્થી મિત્રો આપાત થાય તો પરાવર્તન પામીને પસાર કેમાંથી થાય? f માંથી. પણ અહીંયા તો કઈ જઈ શકશે નહીં, એટલે ઢીંચક અને એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશામાં આ જાય. બીજી વસ્તુ મેં તમને સારી રીતે કરાવી હતી, યાદ દોડાવી દઉં કે ભાઈ સપોઝ તમારી પાસે કોઈ સ્ફેરિકલ સેલ છે, એટલે કે ગોળીય કવચ છે, એટલે તમે કાપી અને અરીસો બનાવો, પણ જો દર્પણમુખ નાનું લેવામાં આવે તો p અને p' બિંદુ એકબીજાની બહુ જ નજીક હોય. બીજી વસ્તુ મુખ્ય અક્ષ છે, આ એનું કેન્દ્ર છે, અહીંયા m હોય અને અહીંયા m' હોય, તો આ ત્રિજ્યા થાય, વક્રતા ત્રિજ્યા, કારણ કે આ વર્તુળના પરિઘ પરનું બિંદુ અને આ કેન્દ્ર, I ત્રિજ્યા થાય. I ત્રિજ્યા થાય તો ભાઈ હકીકતમાં વર્તુળાકાર સપાટી માટે ત્રિજ્યા એટલે શું થાય? લંબ. એ પણ ખબર હતી તો જો અહીંયા હું કન્સિડર કરું એક્ચ્યુઅલમાં આ C માંથી પસાર થાય છે, બરાબર છે, અને આપણે આમ જવા દે કન્ટિન્યુ, તો એક્ચ્યુઅલમાં આ C માંથી પસાર થાય એટલે અહીંયા હું M બિંદુ લઈ લઉં અને આ જે C છે, બરાબર, તો C અને M એટલે લંબ થશે ને, કારણ કે ત્રિજ્યા થઈ ગઈ, તો ત્રિજ્યા વર્તુળાકાર સપાટી માટે કોનું કામ કરે માય ફ્રેન્ડ? તો કે યસ, લંબનું કામ કરે. දැන් તો આ લંબ થઈ ગયું, અહીંયા બે કિરણ મળે છે, આ તમારું કયું કિરણ થઈ ગયું? તો કે આ પાત કિરણ, અને આ થઈ ગયું પરાવર્તિત કિરણ. વેરી ગુડ. ચલો ડન છે, ક્લિયર છે, ફટાફટથી ચલો જીનિયસ માઇન્ડ અહીંયા ધ્યાન. તો હું એમ કહું આ ખૂણો આપાત કોણ કહેવાય? થીટા હોય. તો આપાત કોણ જેટલો જ કયો હોય પરાવર્તન કોણ, તો પછી આ ખૂણો પણ કેટલો હોય માય ફ્રેન્ડ? થીટા છે, કારણ કે આપાત અને લંબ વચ્ચે, આપાત કોણ પરાવર્તન અને લંબ વચ્ચે પરાવર્તન કોણ. હવે બીજી વસ્તુ આપણે જે કરેલી હતી અહીંયા કે ભાઈ અહીંયા દર્પણમુખ નાનું હોવાથી p અને p' નજીક જ છે, નો પ્રોબ્લેમ, બટ જેમાં કન્ફ્યુઝન જેવું થાય અથવા સમજવાની જરૂર પડે એ વસ્તુ, આ ખૂણા કેટલા હોય? આ બે ખૂણા છે, કેટલા હોય? z ગોતતા નહીં, z નહીં મળે. આને છે સમજવા માટે બીજી વસ્તુ કહું, ધારો બે સમાંતર રેખા છે, સાંભળો, બે સમાંતર રેખા છે, અને કોઈ બે સમાંતર રેખા હોય ને ત્રીજી રેખા આ રીતે છેદે છે, તો જો આ ખૂણો થીટા હોય ને ફ્રેન્ડ, તો આ થીટા થાય. આ ખૂણો ધારો તમે એમ કહેતા હોય ને કે θ1 છે, તો આ કેટલો થાય? θ1 થાય. ધારો કોઈ આમ છે, તમે એમ કહો ને કે આ ખૂણો ભાઈ 70 છે, તો આ કેટલો થાય? 70. એનો મતલબ બે સમાંતર રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો બનતા બિંદુએ અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સેમ ટુ સેમ. આ જ વસ્તુ છે, આ જ ભંડાર છે, એનો ઉપયોગ અહીંયા કરીએ. જો અહીંયા છે ભાઈ, આમાં તમને પરફેક્ટ કલર વાઇઝ ફીલિંગ અપાવું, કલર વાળી ફીલિંગ. કેના વાળી ફીલિંગ? કલર વાળી. જો આ બ્લેક લાઈન છે, તો આ બ્લેક લાઈન ડ્રો કરી નાખવાલા. બ્લેક તો છે, આ બ્લુ એટલે આપાત કિરણ. આમ તો આપાત કિરણ મુખ્ય અક્ષને કેવું છે માય ફ્રેન્ડ? સમાંતર જ છે, એટલે આ બ્લેક અને આ બ્લુ. હાલો થઈ ગઈ. અચ્છા, ઓકે. હવે ડોટેડ લાઈન જોજો, આ ડોટેડ લાઈન ડ્રો કરું છું, કેમાં પસાર થાય છે? C માંથી. તો આ ડોટેડ લાઈન થઈ. અચ્છા, અહીંયા જે છે ને, અહીંયા ઈ M બિંદુ છે ભાઈ, અહીંયા જે છે M બિંદુ છે. જો તો હવે અહીંયા ધ્યાન બતાવો, આ ડોટેડ લાઈન છે એટલે બ્લુ સાથે કયો ખૂણો બનેલો? થીટા. તો જે ડોટેડ લાઈન છે ને એને થીટા બને, તો આ થીટા હોય તો આ કેટલામાં હોવો જોઈએ? થીટા જ હોવો જોઈએ. ક્લિયર? તો આ થીટા છે, આ મિત્રો થીટા જ હોવો જોઈએ. ક્લિયર? હવે f પડી લે. જોજો મસ્ત મજા આવે. આ f પડી લે, આ f બિંદુ લઈ લ્યો. અહીંયા સુધી ઢીંચક અને પછી અહીંથી રેગ્યુલર દેખાણી લાઈન દેખાણી. ક્યાં દેખાણી? આ ઢીંચક અને આ રેગ્યુલર. તો આ જે રેગ્યુલર લાઈન છે એને બ્લુ સાથે કયો ખૂણો બનેલો? રેગ્યુલર એ બ્લુ સાથે θ + θ. યસ માય ફ્રેન્ડ, 2θ. તો જો એ 2θ હોય તો આ કેટલો થવો જોઈએ? 2θ. તો અહીંયા આ ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો 2θ. એટલે આ રીતે આ જે ફંડા છે એ આના ઉપરથી સમજી શકો. બાકી થિયરી સેમ ટુ સેમ આવશે, ખાલી અંતર્ગોળની જગ્યાએ બહિર્ગોળ આવે એટલે વિદ્યાર્થી મિત્રો પહેલે એક ચેન્જ થાય અને એક ચેન્જ છેલ્લે થાય. ક્યાં? સંજ્ઞા પદ્ધતિમાં. શું કામ ખબર? તમે જે આકૃતિ દોરી, અહીંયા હું f અહીંયા લખી શકું, r અહીંયા લખી શકું, તો આમાં r અને f આપાત કિરણની દિશામાં છે ને, તો r + r જ આવશે.
અને fi પ્લસ f જ આવશે. આન્સર તો r બરાબર 2f જ આવશે. એટલે ટૂંકમાં અંતર્ગોળની જગ્યાએ બહિર્ગોળ આવે તો બે ચેન્જ થશે, એક આકૃતિમાં અને એક સંજ્ઞા પદ્ધતિ. જવાબ સેમ આખી થિયરી છે. તો આમણા હું રફ કરી નાખીશ, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો અચ્છા, અને એક બીજી વસ્તુ પણ સાથે સાથે કહી દઉં. જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ખૂણો ગમે ત્યારે નાનો હોય, મેં કીધું તો લગભગ તો તમને આઈડિયા હશે, ન હોય તો આપણે વાત કરી લેશું. આખું એક સ્ટેટમેન્ટ કહી દઉં, આ ચેપ્ટરમાં ઘણું કામ લાગશે. ખૂણો નાનો હોય ત્યારે sin θ નિયરલી ઇક્વલ્સ ટુ tan θ નિયરલી ઇક્વલ્સ ટુ θ થાય. એ કે લે કાલ તો એક જ હતું, અહીંયા બીજું પ્રગટ થયું. સાબિતી આપી દઈએ. આ sin θ નિયરલી ઇક્વલ્સ ટુ tan θ, આ બેની સાબિતી જોતી હોય તો તમારી પાસે લોગ ટેબલ હોય કે જેમાંથી તમે ખૂણા જોતા હોય, એમાં તમે નેચરલ સાઇન માં જતા રહેજો અને નેચરલ ટેન્જન્ટ એટલે કે tan માં જતા રહેજો. જે શરૂઆતના ખૂણા હોય નાના 0.1 ને 0.2 ને બરાબર, એ શરૂઆતની 3 લાઈન અહીંયા જોજો આખી, અને અહીંયા શરૂઆતની 3 લાઈન અહીંયા જોજો. જે લાઈન અહીંયા લખેલી હશે ને એ અહીંયા છે, જે અહીંયા લખેલી હશે ને શરૂઆત ટેબલની નાના ખૂણા થાય. તો નાના ખૂણાઓ માટે પહેલી જે લાઈનો આપેલી છે સરખી હોય, એનો મતલબ નાના ખૂણાઓ માટે sin θ નિયરલી ઇક્વલ્સ ટુ શું થાય? tan θ. એની તો સાબિતી મળી ગઈ. હવે આની આ sin θ ખાલી θ શું કામ એની સાબિતી. તો વિદ્યાર્થી મિત્રો આટલી ખબર હોય, sin 90 કેટલા થાય? 1 અને sin 0 કેટલા થાય? 0. એનો મતલબ ખૂણો છે એ 90 માંથી ઘટતો 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 કેટલો થાય? 0 થાય. તો વેલ્યુ 1 માંથી ઘટતી 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 કેટલી થાય? 0 થાય. તો વચ્ચે કાંઈક કિંમત તો હશે ને, તો એનો મતલબ કિંમત, ખૂણાની કિંમત ઘટતી જાય, એમાં આની જે મૂલ્ય છે એ મૂલ્ય પણ ઘટતું જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો sin 0 0 એનો મતલબ જેવો ખૂણો 0 ની નજીક, સાંભળજો, જેવો ખૂણો 0 ની નજીક તો જવાબ 0 ની નજીક. તો મિત્રો આપણે અહીંયા 0 ની નજીક ખૂણા લઈને મેળવવા જાય ને કે 0.01 ડિગ્રી લઉં તો મને 0.01 જ મળે. ધારો કે કહું કે હું sin છે ને 0.05 નો ડિગ્રીમાં આન્સર જે ફાઇન્ડ કરું તો મને આટલો જ મળે. શું કામ એને? કારણ કે ખૂણો 0 ની નજીક તો જવાબ 0 ની નજીક, ખૂણો 0 ની નજીક તો જવાબ 0 ની નજીક. એટલા માટે કહી શકાય કે જો ખૂણો થીટા 0 ની નજીક હોય તો તમારો જવાબ 0 ની નજીક એટલે નિયર અબાઉટ થીટા. તો આ થઈ ગઈ આની સાબિતી, બરાબર. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ sin નિયરલી ઇક્વલ્સ ટુ tan ટેબલ જોઈ લેજો, ત્યાંથી આઈડિયા છે. આ મેં તમને સિમ્પલી સમજાવી દીધું, આમાં કંઈ ઊંડું કરવાનું થતું નથી કે ખૂણાઓ નાના હોય ત્યારે જે કિંમત અહીંયા હોય એ તમે મેળવો તો અહીંયા મળે છે, બરાબર છે. ઓકે ચલો, તો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, પછી બધું એક સાથે રફ કરી. ઓકે ચલો, તો આ થઈ ગઈ આપણી લાસ્ટ લેક્ચર ને રિલેટેડ વાત. વિદ્યાર્થી મિત્રો થોડાક મુદ્દાઓ જેનું રિપીટેશન જરૂરી હતું એ પણ મેં કરાવી આપેલું છે. અને આ જે જગ્યાએ બીજી વસ્તુની વાત કરીએ તો કે ભાઈ જે ખૂણો નાનો છે એની પણ વાત કરી લીધી. હવે તમારી બધાની ફેવરિટ થિયરીની વાત કરીએ આપણે, ગોળીય અરીસા માટેનું સમીકરણ મેળવો. તો સમક્ષ દેખાય છે કયો અરીસો? અંતર્ગોળ. આટલું તો આવડી જવું જોઈએ. અંતર્ગોળ અરીસો P પછી F પછી C, આટલું તો ફાવી જ જાય બધાને, બરાબર છે. હવે આ સમીકરણ મેળવીએ ભલે અંતર્ગોળ માટે, પણ બહિર્ગોળ માટે સાબિત કરવાની જરૂર નથી, સાચું જ છે. આ તો મેં જસ્ટ પેલું હતું એટલે તમને કીધું જે અંતર્ગોળ માટે હોય એ બહિર્ગોળ માટે હોય જ, પણ પહેલી વાર હતું તમને વિશ્વાસ ન આવે એટલે આપણે પ્રૂફ આપી દીધું. હવે આપશું નહીં, જે અંતર્ગોળ માટે સાચું એ બહિર્ગોળ માટે પણ સાચું જોઈએ. ઓકે ચલો, અહીંયા આવી જાવ. તો હવે મારે આકૃતિ દોરવી છે. દોરો દોરો એ કેમ જોઈએ છે, મજા જ આવે તો દોરી નાખીએ. ભાઈ મેં વસ્તુ લીધી એવી આવડવી જોઈએ તમને, ઓલો પોલિગોન ડાયાગ્રામ વસ્તુ લીધી માય ફ્રેન્ડ એ C થી દૂર છે તો પ્રતિબિંબ ક્યાં મળે? યસ માય ફ્રેન્ડ, C અને F ની વચ્ચે. તો જોજો આ જગ્યાએ આપણે કહીએ કે પેલું કિરણ અહીંયા M બિંદુએ આઘાત થાય છે. હા બધું M બિંદુ, આનું નામ આપી દો બિંદુ M. સમાંતર હોય, સમાંતર તો પસાર ક્યાંથી થાય? યસ ડેફિનેટલી F માંથી. આ ક્લિયર? તો સમાંતર હોય તો F માંથી. બીજી કિરણાવળી હું લઉં છું. યાદ આવી? યસ માય ફ્રેન્ડ, C ધેન C. જો C માંથી જાય તો C માંથી પસાર. હાલો ડન. હજી બે વૈધી પણ હવે છેલ્લી ત્રીજી લઉં છું, કારણ કે ઇનમીન અને તીન જ ખેલ કરીએ છીએ આપણે. ઉપરથી આવે
તો નીચે જાય અહીંયા છેદે આ ઉપરથી આવ્યું તો અહીંયા છેદે નહીં એ છે ક્લિયર છે ઓકે તો આ એમાંથી આવતા હતા તો જે પ્રતિબિંબ મળે એ ડેશ જ પડે પછી તમને બધાને ખબર હોય ભાઈ હવે તો આપણે કરેલું હતું કે આને આમ લંબ ડ્રો કરી નાખીએ એટલે અહીંયા a ડેશ હોય તો ઉપર b ડેશ હોય આ પ્રતિબિંબ થઈ ગયો અને આ વસ્તુ થઈ ગઈ હાલો ડન છે અહીંયા સુધી ક્લિયર છે બધાને બરાબર હાલો આનું નાનું એવું એક્સપ્લેનેશન લખ્યું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ કિરણો ધ્યાનમાં લો નંબર 1 નંબર 2 નંબર 3 અગેન મજા આવી હાલ નંબર 1 નંબર 2 અને નંબર 3 ડન છે ઓકે જેનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ a b નું a ડેશ b ડેશ ને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે છેલ્લી થિયરી તમે યાદ કરો તો આપણી શરૂઆત થયેલી હતી આકૃતિની ભૂમિતિ પરથી સેમ ફંડા અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શરૂઆત થશે આકૃતિની ભૂમિતિ પરથી પણ એક નવો કન્સેપ્ટ છે જે હું તમને સમજાવી દઉં સમરૂપ ત્રિકોણ એટલે કે સિમ્યુલર પેલો જે ત્રિકોણ છે એ બીજાને સિમ્યુલર હોય એવું કે છે એ કઈ રીતે કહી શકાય ધારો કે હું તમને એમ કહું જોજો સાંભળજો આ a છે આ b છે અને આ c છે આનું માપ 1 છે આનું માપ 2 છે અને આનું માપ 3 છે બરાબર એક બીજો ત્રિકોણ છે એ કઈક આવું છે સાંભળો આ a ડેશ છે આ b ડેશ છે અને આ c ડેશ છે ધારો કે આ 2 છે આ 6 છે અને આ 4 છે તો આ બંને ત્રિકોણો મને આપેલા છે એના ઉપરથી હું લખી શકું કે abc ત્રિકોણ છે ને એ સમરૂપ છે કોને સિમ્યુલર છે તો a ડેશ b ડેશ c ડેશ એવું કઈ રીતે કન્સિડર કરી શકાય તમારે પેલા નાનો ત્રિકોણ હોય ને ઝૂમ બરાબર ઝૂમ કરવાનું એટલે ઝૂમ કરતું જવાનું ધારો કે તમે આને ઝૂમ કરો તો મિત્ર એક સમય એવો આવે કે એક્ઝેક્ટલી આના ઉપર મેચ થઈ જાય જેમ કે આને ઝૂમ બરાબર ઝૂમ કરીને આ હોય એના કરતા બમણો કરી નાખો હોય એના કરતા બમણો એટલે એક કેટલા થઈ જાય 2 2 કેટલા થઈ જાય 4 3 કેટલા થઈ જાય 6 જો 1 થઈ ગયા 2 2 થઈ ગયા 4 3 થઈ ગયા 6 એનો મતલબ હું આને જો ઝૂમ કરી નાખું ને તો એક સમય આની ઉપર એક્ઝેક્ટલી ગોઠવાઈ જશે તો આ બંને સમરૂપ એટલે કે સિમ્યુલર છે એવું કહી શકાય હવે મને કહો તો સંખ્યા હોય તો આને સિમ્યુલર કહી શકાય આને સિમ્યુલર કહી શકાય આ બંને સિમ્યુલર છે હવે જો કરો ઝૂમ બરાબર ઝૂમ કરો કેટલા ગણા કર્યા યસ માય ફ્રેન્ડ વેરી ગુડ જીનિયસ માય ત્રણ ગણા 1 ના 3 2 ના 6 3 ના 9 તો એક સમયે ઝૂમ બરાબર ઝૂમ કરતા કરતા ફિટ થઈ જાય તો બંને સમરૂપ છે હાલો હોય તો શું એ કે હાલો છે હાલો હોય તો શું તો ભાઈ હોય તો આમ તમે અહીંથી AB બાજુ લ્યો તો AB ને અનુરૂપ બાજુ કઈ a ડેશ b ડેશ અહીંથી તમે BC બાજુ લ્યો BC ને અનુરૂપ બાજુ કઈ b ડેશ c ડેશ અહીંથી તમે AC બાજુ લ્યો ને અનુરૂપ બાજુ કઈ a ડેશ c ડેશ ગમે એ બાજુનો અને અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈ લેવાનો સેમ જ મળશે નહીં વિશ્વાસ યો કરાવી દો અહીં AB કેટલા 1 a ડેશ b ડેશ 3 BC કેટલા 3 b ડેશ c ડેશ 9 AC કેટલા 2 a ડેશ 6 3 તેરી 9 2 તેરી 6 1/3 equals to 1/3 equals to 1/3 ટૂંકું અને ટચ મારે જે સમજાવવાનું હતું એ ફીલિંગ આવી ગઈ હશે બે ત્રિકોણો સિમ્યુલર હોય તો કોઈ પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો કેવો થાય સેમ ટુ સેમ ક્લિયર હાલ હું આ રફ કરું ત્યાં સુધી આમાં ઘણા બધા ત્રિકોણ છે ને એ એકબીજાને સિમ્યુલર છે ગોતો ચલો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ ફટાફટ ઘણા બધા ત્રિકોણ એકબીજાને સિમ્યુલર છે ગોતો હવે હું તમને એના ઉપર પહેલા ધ્યાન આપો તમારે હવે અહીં આકૃતિની ભૂમિતિ પર કે થિયરીમાં ભૂલાઈ ગયું ઇમેજને પકડવાની કોને પકડવાની ઇમેજ હાલો ઇમેજ કોણ છે આમાંથી બોલો ન સંભળાનું હા a ડેશ b ડેશ ને તમે પકડો આ ગ્રીન જો ગ્રીન યસ આ ગ્રીન ને કઈ ગ્રીન દેખાણો ત્રિકોણ દેખાણો એ કોઈ આ ગ્રીન ત્રિકોણ છે એને સિમ્યુલર ટ્રાયેંગલ એના જેવો દેખાતો મારા ત્રિકોણ જોતો હોય તો આમાં કે તમને દેખાય છે એલા તો ગ્રીન જે છે ગ્રીન એ ત્રિકોણ કયો છે તો કે એ ત્રિકોણને હું કહું છું ટ્રાયેંગલ a ડેશ b ડેશ p સિમ્યુલર ટુ a ડેશ b ડેશ p આમ સિમ્પલ ટ્રાયેંગલ મેળવવા માટે ડેશ કાઢ નાખવાનો લખી નાખો એમનો ડેશ વગર લખી નાખો a b p અને હવે એમાંથી ગોતો તો કે જો a થી લઈને b કરીને જ કરી a થી લઈને b
છોટું કરીને અને આ મોટું કરીને આને ઝૂમ કરશો એટલે આ એક સમયે મળી જશે. હાલો ડન. ઇમેજને પકડી રાખવાની છો. ઇમેજને લઈને એક ટ્રાયેંગલ, આ રેડમ ઇમેજને લઈને બીજો ટ્રાયેંગલ આનો કયો બને છે? યસ માય ફ્રેન્ડ, બીજો ટ્રાયેંગલ બને છે A dash B dash C. મેં કીધું પેર બનાવવા કાઈ નહીં કરવા, ડેશ વગર નથી નાખવાનું. A B C. હવે તો કે ગ્રીન આ A થી B અને B થી C. જો આ છોટું વર્ઝન, આ મોટું વર્ઝન. આને ઝૂમ કરશો ને પછી નો ડાઉટ કે સાહેબ આ તો બે આમ અલગ અલગ લાગે. પહેલા આને આમ કરો, પછી આને આમ કરો, ફરીથી પહેલા આને આમ કરો, પછી આમ કરો એટલે એની ઉપર બેસી જશે. ડન. તો એ બંને પણ સિમિલર છે. ક્લિયર? તો ટૂંકમાં ભૂલ ના પડે એટલા માટે પહેલા ઇમેજને પકડવાની, ગ્રીન સાથે ગ્રીન, રેડ સાથે રેડ. બે પેર બની ગઈ. હવે આપણે જો પેરનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો એના માટે અહીંયા સૌથી પહેલા લખું છું કે અહીં જોજો અહીં આ લખ્યું ત્યાંથી અટકો ત્યાંથી શરૂઆત. અહીં A dash B dash P similar to A B P હોવાથી ત્રિકોણને કેટલી બાજુ હોય? ત્રણ. વેરી ગુડ. તો ત્રણ બાજુમાંથી આપણે કર્ણ નથી લેવાનું. ધારો કે A dash B dash P છે માંથી કર્ણનું માપ નથી ખબર એટલે નથી લેવાનું. બાકી અહીંયા કે આપણે દુશ્મની છે નહીં. આ પેલી બાજુ લો A dash B dash આવે તો A dash B dash ને અનુરૂપ ખબર જ હોય એ બી થાય. હવે તો માસ્ટર થઈ ગયા. હાલો એનો ગુણોત્તર. અને બીજી બાજુ લો આ B dash P. પણ મેં કીધું આપણે જે અંતર માપવાના છે બધાય P થી માપવાના છે. આદત જ રાખવાની. P થી B dash તો અહીંયા એ બાજુ કઈ થશે? P થી B. કોઈ P અને P ઉડાડે નહીં કે P ઉડે ફરક ન થાય. ઓકે બરાબર ને? તો અહીંયા ટૂંકમાં P B dash અને છેદમાં P B. હાલો અહીંયા સુધી ક્લિયર? બધાને ડન છે, કમ્પ્લીટેડ છે. ઓકે આને કહી દો તો પ્રેમથી પરી નંબર 1. ચલો હવે બીજી જોડીની વાત કરીએ. બીજી જોડી અહીંયા છે. ઓકે અહીં જોજો, અહીંયા તમારે થોડોક સાથ દેવાનો. ચાલો અહીં ટ્રાયેંગલ A dash B dash C અને ટ્રાયેંગલ ABC સિમ્યુલર હોવાથી આપણે લખી શકીએ. ચલો આ A dash B dash C માંથી આ A dash C એટલે કર્ણ નથી લેવાનું. ક્લિયર? તો પહેલું લઉં છું A dash B dash ને અનુરૂપ શું થશે જોઈ લો. A dash B dash ને અનુરૂપ એ એમ જોઈ શકાય. અને બીજું B dash C એટલે આમ જ લખવાનું કારણ કે P ની સાપેક્ષે જ માપવાનું. એટલે હું આમ લખું છું B dash C ના છેદમાં આને થશે BC. હાલો ડન છે, ક્લિયર છે બધાને? પરફેક્ટલી બરાબર. ઓકે ચલો તો આને કહી દઉં વિદ્યાર્થી મિત્રો પરી નંબર 2. બસ બંને જોડીનું કામ પૂરું. હવે હું લખું છું અહીં પરી નંબર 1. જોજો જે સિમ્પલ હોય તો સિમ્પલી આઈડિયા જશે. પણ ખાલી ધ્યાન આપવાનું પરી નંબર 1 અને 2 પરથી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બેયની ડાબી સરખી લો, જમણી સરખી એટલે કે PP dash divided by PP is equals to B dash C divided by BC. હવે જોઈએ આમાંથી કોની કિંમત ડાયરેક્ટ મળી જ ગઈ છે. પણ એ પહેલા જેટલી કિંમત હોય એટલી ડિફાઇન તો કરતા જાવ. તો કે જો અહીંયા સૌથી પહેલા અહીંથી ચાલુ કરો, જે બિંદુ આવે તે ઊભું રહી જાય. P થી ચાલુ કરો તો F આવ્યું, એને કહેવાય છોટું F આવ્યું. P થી ચાલુ કરો તો A dash B dash આવ્યું. તો આ નવું આવ્યું છે. પ્રતિબિંબ અંતરને વિદ્યાર્થી મિત્રો દર્શાવાય છે છોટું b વડે. યાદ રાખજો પ્રતિબિંબ. પછી P થી C તો P થી C તો માસ્ટર જ બને. R કહેવાય વક્રતા ત્રિજ્યા. નવું આવ્યું પાછું P થી B. P થી B એટલે વસ્તુથી લઈને અહીંયા સુધીનું અંતર છોટું u વસ્તુ અંતર કહેવાય. શું કહેવાય? વસ્તુ અંતર. ટોટલ 4 અંતર આવ્યા વિદ્યાર્થી મિત્રો, F B R અને R. તો હવે અહીંયા આ જે ઇક્વેશન છે ને એની અંદર પહેલા મને કયો છે PB ડેશ કેટલા છે? હાલો આમાંથી PB ડેશ તો કે P અને B ડેશ, PB ડેશ છોટું b યસ મળે છે. PB કેટલા થાય? P અને B, P અને B, P અને B મળે છે. કેટલા થાય? તો B ડેશ C. B ડેશ અને C નથી મળતા. BC નથી મળતા. તો એનું કંઈક કરવું પડશે. તો જે મળે છે એમને લખ નાખવાનું PB ડેશ ના છેદમાં PB. હવે અહીંયા ચાલુ કરી મળે શું? જોજો મળે શું? આ B ડેશ C છે ભાઈ, B ડેશ C આ નથી મળતા ને, પણ એ બીજા ઉપરથી મળશે. જો ડાયરેક્ટ નથી મળતા તો B ડેશ C છે ને આમ લખી શકાય. આ PC આખું છે જોજો. B ડેશ C છે ને એમાંથી B ડેશ માંથી લઈ લેવાનું. હવે આ PC મળ્યા, PC માંથી હું PB ડેશ માઈનસ કરી દઉં. સમજ્યા? ફરીથી કહું, જોઈ છે આ B ડેશ C તો PC છે PC માંથી આપણે માઈનસ કરી દઈએ PB ડેશ. તો ચાલે ને? જો શું કીધું કરો તો P
પીસી માઈનસ પીબી ડેશ એકવાર જોઈ લો જી આ પીસી હતું એમાંથી મેં એટલે આટલું એમાંથી પીબી ડેશ માઈનસ કરી દીધું આટલું કાઢી નાખ્યું તો વધ્યું બી ડેશ હાલ આવું સેમ જાવ તો મને આવું જ કરાવો બીસી બીસી તો કે બીસી નો મળે કાઢી નાખ્યું છે આખું કેટલું પીબી વેરી ગુડ આખું કેટલું પીબી પીબી માંથી હું પીસી બાદ કરના જોજો ફરી આખું કેટલું પીબી પીબી માંથી હું પીસી બાદ કરના પીબી માંથી પીસી બાદ કરના હજી પછી એકવાર કીધું બીસી જોઈએ છે તો પીબી છે એમાંથી પીસી બાદ કરીએ થઈ ગયું ઓકે ચલો હવે આપણે વાત કરીએ કોની તો કે અહીં સંજ્ઞા પદ્ધતિ મુજબ આ છેલ્લું સ્ટેપ આવે એટલે આમ મજા આવી જોઈએ આનંદ થઈ જાવ જોઈએ કા પૂરું થવા આવે એટલે બરાબર હાલ તો કે જ્યાં સંજ્ઞા પદ્ધતિ મુજબ પહેલા નિશાની નહીં પહેલા ખાલી કિંમત લખને પાલ p થી b ડેશ તો p થી b ડેશ એટલે હાલો p થી b ડેશ એટલે b તો કે આ છોટું b પછી p થી b 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 એટલે છોટું u ઓકે ચલો પછી હાલો તમે ગોતવા જ પડજો ભાઈ pc pb ડેશ બે આવે એટલે બ્રેકેટ કરવાની ફરજિયાત PC minus PB dash હોતા PC P થી C એટલે આ P થી C એટલે આ માઈનસ એટલે માઈનસ PB dash P થી B dash P થી B dash એટલે B R minus B આવે એના પછી PB minus PC PB minus PC P થી B એટલે U બ્રેકેટ ફરજિયાત બોલતા P થી C એટલે આ એટલે કે આ ડન છે હવે સાંભળો આ તમે બધા અંતર નાખો છો એ કોની સાપેક્ષે માપવું p ની સાપેક્ષે એટલે p ની સાપેક્ષે માપવું હોય તો જવાનું તો આમ જ થાય તમે આમાં v માપો તમે આમાં u માપો તમે આમાં r માપો તમે આમાં u માપો તમે આમાં r - b માપો તમે આમાં u - માપો જેટલા માપો એટલા બધાય માપવાના ક્યાંથી p ની સાપેક્ષે બધા એક કોઈ આ બાજુ નથી એક કોઈ માઈકાલા આ બાજુ છે નહીં બધાય આ બાજુ છે એટલે p ની સાપેક્ષે માપો છો આમ હવે તમને બધાને ખબર છે આપાત કિરણની દિશા તો આમ છે નીકળે છે તો બધાય કિરણ તો આપાત કિરણની દિશા આમ માપવાના છે અહીંથી જવાનું છે આમ ગમે એ અંતર માપો આપાત કિરણની કેવી દિશા વિરુદ્ધ દિશા માઈનસ 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 બ્રેકેટ રાખો બે છે બરાબર નહીંતર તમે બ્રેકેટ ખોલો તો આવું લખી શકો માઈનસ r પ્લસ અહીંયા માઈનસ u પ્લસ r એવું લખી શકે પણ જરૂર નથી એટલે આપણે કોઈ પણ અંતર માપવામાં એ બધાય કેવા થશે માઈનસ આ ક્લિયર ને અહીંયા કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ ભાઈ આ r - b માં r છે આમ ને b એમ છે તો આખું જે બ્રેકેટ માપશો એ બ્રેકેટ માપશો તો આમ ડબલ માઈનસ જ છે બરાબર બધાને આમાં મૂકવાની ટ્રાય કરો ચલો શું મળશે ફટાફટ તો -b - u = -r - b - u - r ચલો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ હાલો ફટાફટ શું મેળવી લખાવો તેથી v by u is equals to r minus v divided by u minus r ચલો ચોકડી ગુણાકાર સિમ્પલ ચોકડી આ અહીંયા અને આ અહીંયા છેદમાં છેદનો ગુણાકાર ન આવે પણ ઓકે ચાલો તો અહીંયા શું આવ્યું v into u minus r is equals to u into r minus v ચલો પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ 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 માઈનસ માઈનસ એક પણ માણસ નેગેટિવ નો છે એક પણ માણસ નેગેટિવ નો છે નેગેટિવ છે આ બધા એમ્પ્યો પોઝિટિવ થઈ જાય આ નેગેટિવ છે આ બધા એમ્પ્યો પોઝિટિવ થઈ જાય ઓકે ચલો શું મળ્યું ફટાકથી uv uv is equals to ur plus vr હાલો ડન છે ઓકે ચલો છેલ્લા સ્ટેપ માં છે 2uv uv plus uv 2uv is equals to ur plus vr તમને આમ થોડું ઘણું સ્વરૂપ યાદ હશે અરીસાન સમીકરણ કેમ તો અમારી સાથે છેદમાં આવતું ત્યાં 10 માં કામત કઈ ફીલિંગ નથી આવતી આવશે જોજો એક જ સ્ટેપ એક જ નામ માની લે દરેક પદને u v r વડે ભાગતા દરેક પદને u v r વડે ભાગી નાખો હાલો તો જોજો તમારી ફીલિંગ પરફેક્ટલી આવશે તો 2uv is equals to ur plus vr આને પણ u v r વડે ભાગો આને પણ u v r વડે ભાગો અને આને પણ u v r વડે ભાગો ડન ચાલો u v કેન્સલ u r કેન્સલ v r કેન્સલ વધ્યું શું 2 by r is equals to 1 by v
પ્લસ 1/2 ની થોડી થોડી ફીલિંગ તો આવી ગઈ ને. હવે છે r = 2a ક્યાંથી તો કે લાસ્ટ થિયરીમાંથી. એટલે એવું ન લખતા કે ડાયરેક્ટલી કન્સિડર કરી શકાય ફ્રેન્ડ, કારણ કે r = 2a. તો બે કેન્સલ એટલે 1/r = 1/b + 1/u જે ગોળીય અરીસા માટેનું સમીકરણ છે. જો અહીંયા આવું લખવાનું કે ગોળીય અરીસા માટેનું સમીકરણ છે અને જે બહિર્ગોળને પણ લાગુ પાડી શકાય છે. હું નથી લખતો પણ લખી નાખજો જે ગોળીય અરીસા માટેનું સમીકરણ છે અને બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પાડી શકાય. ડન જે પરફેક્ટલી ક્લિયર થિયરી બરાબર. ડન બરાબર ને. સિમ્પલી અહીંથી ટૂંકમાં આની અંદર આ થિયરીમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, ઇમેજને પકડવાની. બે જોડી બને, એક ગ્રીન વાળી અને એક રેડ વાળી. પર સાયલા જાવ એટલે ઊભા જ ન રહ્યો એટલે જવાબ આવી જાય. ડન. આનો એક સ્ક્રીનશોટ લઈ લો, હમણાં પછી હું રફ કરી નાખીશ. બીજી થિયરી જોવાની છે આના જેવી છે. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ચલો હવે જોજો કેવું જાદુ કર્યો. કઈક મસ્ત જાદુ કરી જોયું. તમને થોડુંક નહીં ગમે પણ ગમાડવું તો પડશે જ ને. ક્યાં જશે? જો આવો પણ પ્રશ્ન પૂછી શકાય. અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશન અથવા તો કે મોટમની નું સમીકરણ થાય. બરાબર. અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશન એટલે કે મોટમણીનું સમીકરણ થાય. તો જો મોટમણીની વ્યાખ્યા આવી થઈ માય ફ્રેન્ડ. મોટમણી એટલે m, એનો સિમ્બોલ m. પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબ એટલે શું કહેવાય તો ઇમેજ ને એટલે હાઇટ ઓફ ધ ઇમેજ ના છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે કે હાઇટ ઓફ ધ ઓબ્જેક્ટ. એટલે વ્યાખ્યા લખવી કેવી લખી શકાય કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને અરીસા માટેની લેટરલ મેગ્નિફિકેશન અથવા મોટમણી કહે છે. અહીંથી સ્ટાર્ટ કરી જોજો. હવે આવું તો કઈ જાણે આવશે નહીં એમાં. બરાબર ને. એટલે તો રફ જ કરવું પડશે. બરાબર. ઓકે ચલો. આવું કઈ આવશે નહીં એટલે આ જાણે રફ જ કરવું પડશે. બરાબર ને. યસ. બટ હવે જે ઉપર રાખેલું છે એટલું રફ થશે ને એવું આવશે. તો કે જો આ પ્રશ્ન પૂછાય ને તો સેમ અને આમાં એક જ ત્રિકોણ લેવાનો છે. કયો? ગ્રીન જ લેવાનો છે, રેડ લેવાનો નથી. તો અહીંયા સુધી તમારે કઈ સમજાવવું પડે નહીં. બરાબર. હવે ચલો અહીંયા ડાયરેક્ટલી લઈ લેવાનું. હવે સંજ્ઞા પદ્ધતિ મુજબ ચલો સંજ્ઞા પદ્ધતિ મુજબ સિંગલ સેટલમેન્ટ એડેસ બીડેસ દેખાય તો કે હા હકીકતમાં એડેસ બીડેસ એટલે શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. તો એડેસ બીડેસ એટલે પ્રતિબિંબની ઊંચાઈ. એને કહી શકાય hi પ્લસ કે માઈનસ. હાલો હવે ડાયરેક્ટ મોટા થઈ ગયા. નીચે છે વેલ્યુ, મુખ્ય અક્ષરની નીચે હોય એટલે માઈનસ. એના પછી ab એટલે વસ્તુની ઊંચાઈ. કિંમત લખવા જાવ તો ho પણ ઉપર છે, મુખ્ય અક્ષરની ઉપર એટલે પ્લસ. હવે એના પછી pb ડેશ. હાલો છે મળે નહીં. pb ડેશ એટલે શું? યસ ભાઈ. pb ડેશ એટલે પ્રતિબિંબ અંતર. જો pb ડેશ એટલે પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતરને કહેવાય શું? છોટું. પણ હવે હમણાં જ વાત થઈ આપાત કિરણ આમાં બધા આમ આપવાના વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ. એના પછી pb જો p થી વસ્તુ આવ્યો એટલે વસ્તુ અંતર. વસ્તુ અંતરની કિંમત થાય વિદ્યાર્થી મિત્રો છોટું u પણ માઈનસ. બરાબર. હાલ બધો જ દબાજો અહીંયા મૂકી ફટાકથી મૂકો. માઈનસ hi by ho is equals to minus v by minus u. એટલે તમને આવું મળશે minus hi by ho is equals to negative positive v by u. બંને બાજુ માઈનસ 1 વડે ગુણતા જો બંને બાજુ માઈનસ 1 વડે ગુણો તો માઈનસ છે કેવા થઈ જાય પ્લસ અને પ્લસ છે કેવા થઈ જાય માઈનસ. આને તમે સપોઝ પરિણામ નંબર 1 કહી લ્યો તો અહીં લખી શકો પરિણામ નંબર 1 પ્રતિ. હકીકતમાં hi by ho એટલે શું થાય? મોટમણી. મોટમણીનું ઇક્વેશન થશે વિદ્યાર્થી મિત્રો -v by u. બરાબર. તો અહીંયા લખવાનું જેને ગોળીય અરીસા માટે મોટમણીનું સમીકરણ કહે છે, જે બહિર્ગોળ અરીસા માટે પણ સાચું છે. ઓમાં જેમ લખ્યું હતું એમાં અહીંયા પણ એ જ લખી નાખવાનું. લાટુ માર્કરની થિયરી
ઓલી 3 માર્કરની થિયરી ડન ને થઈ ગયું મેજિક તો આ વસ્તુ પણ તમારે કન્સિડર કરવાની અહીંયા સુધી સેમ રહેશે અહીંથી નથી ચેન્જ થશે બરાબર છે તો આ વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરી શકાય કેટલા માર્કની થિયરી 2 માર્ક્સની થિયરી તો બે પ્રશ્નની બે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરી એક અરીસાનું સૂત્ર 3 માર્ક માટે અને અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશનનું સમીકરણ 2 માર્ક માટે તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો હમણાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો થોડી ક્ષણ પછી મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ થેન્ક યુ વેરી મચ આજે વાત આપણે જે કરી રહ્યા હતા છે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર હવે જો લાસ્ટ સેશનની વાત કરવામાં આવે ને મિત્રો તો આપણે બે વસ્તુ છે એની વ્યવસ્થિત રીતે નોટ લઈ લીધી હોય અને જે આપણે થોડી ઘણી રિવાઇઝ કરી અને આગળ વધશું અને આ ચેપ્ટરના છે સમ છે જે ઉદાહરણ છે જે સ્વાધ્યાયના દાખલાઓ છે ચાલુ કરવાના થશે પણ વિદ્યાર્થી મિત્રો એ ચાલુ થાય એ પહેલા આ લેક્ચર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને વરદાન રૂપ સાબિત થશે કારણ કે આની અંદર આપણે સંજ્ઞા પદ્ધતિ સમજવાની છે અને મેઇનલી આ ચેપ્ટરમાં ભૂલ પડવાના ચાન્સીસ હોય ને તો કેમાં હશે ખબર છે સંજ્ઞા પદ્ધતિમાં કે ભાઈ ક્યારે પ્લસ અને ક્યારે માઈનસ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે સમજવાની છે બધાનું ધ્યાન આ બાજુ ચલો પણ એ પહેલા થોડી જે વસ્તુ આપણે કન્સિડર કરેલી હતી ને એની વાત કરી નાખીએ પહેલા હું વાત કરું છું કે આપણે એક વસ્તુ જોઈ ગયા હતા મોટવણી બરાબર ને મોટવણીની સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરેલી હતી છોટું m બરાબર જો જાણ માટે એના ઘણા બધા નામ કન્સિડર થઈ શકે મોટવણીને કહેવાય લેટરલ મેગ્નિફિકેશન શું કહેવાય લેટરલ મેગ્નિફિકેશન અહીંયા આપણે યાદી બનાવી લઈએ કેટલા નામ કહેવાય ને એ કન્સિડર કરી લઈએ જો ઘણી વખત એને એમ કે લેટરલ મેગ્નિફિકેશન ઘણી વખત એને કહેવામાં આવે ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન ઘણી વખત એને કહેવામાં આવે રેખીય મોટવણી ઘણી વખત એને કહેવામાં આવે લંબીય મોટવણી ઘણી વખત એને કહેવામાં આવે પાર્શ્વીય મોટવણી ઘણી વખત એને કહેવામાં આવે રેખીય મોટવણી એક જ હતા નામ ઘણા બધા છે બરાબર જો આટલા બધા નામ અને આનું આપણે ઇક્વેશન મેળવી ગયા હતા વિદ્યાર્થી મિત્રો તમને આનું જે ઇક્વેશન છે સિમ્પલી તમે એમ કહો ને કે m ના આપણે બે ઇક્વેશન મેળવી ગયા હતા hi ના છેદમાં ho અને એક v ના છેદમાં u આ બધાને યાદ જ હશે બરાબર જો hi ના છેદમાં ho hi એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને ho એટલે શું થાય તો કે ભાઈ વસ્તુની ઊંચાઈ અને v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર ઓકે ચલો હવે જોજો આ મોટવણી છે ને એના ઉપરથી આપણે અગત્યની વસ્તુ છે ને એ મેળવી શકીએ એ પહેલા એક તમને કોમન ફોર્મેટ કહું છો કોમન ફોર્મેટ કેવું તો કે આ જે મોટવણી છે ને એના ઉપરથી આપણે એક મસ્ત એવી વસ્તુ કન્સિડર કરી શકશું વિદ્યાર્થી મિત્રો અને m બરાબર જોજો હું લખું છું આ એક નાનો એવો શોર્ટકટ કહી શકાય જે તમને ઘણો કામ લાગશે આના ઉપરથી આપણે પ્રતિબિંબ કેવું અને કેવડું મળે ને કહી શકશું કેવું એટલે તો કે મસ્ત મજાનું એમ ને આભાસી કે વાસ્તવિક અને કેવડું એટલે વસ્તુ જેવડું વસ્તુ કરતા મોટું કે વસ્તુ કરતા નાનું ઓકે ચલો તો જો m બરાબર હું અહીંયા લખું છું નિશાની અને અહીંયા લખું છું કિંમત થાશે કે આ શું લખેલું છે સર સમજાવો જો તો ખરા જો નિશાનીની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તમારી સમક્ષ બે ઓપ્શન હશે હજુ કહું છું નિશાનીની અંદર વાત કરવામાં આવે તો તમારી સમક્ષ કેટલા ઓપ્શન હશે બે કાં તો નિશાની પ્લસ હશે અને કાં તો નિશાની માઈનસ હશે કિંમતની અંદર વાત કરવામાં આવે ને તો કિંમત છે વિદ્યાર્થી મિત્રો એ કાં તો એક કરતા નાની હશે કાં તો એક જેવડી હશે અને કાં તો એક કરતા મોટી હશે તો અહીંયા કેટલા ઓપ્શન મળશે બે અહીંયા કેટલા મળશે ત્રણ હવે આમાંથી આપણે કઈ શું શકીએ બરાબર તો પહેલા હું સ્ટેટમેન્ટ બોલું પછી એની સાબિતી આપું જો નિશાની પ્લસ હોય તો પ્રતિબિંબ મળશે આભાસી અને ચતુ બોલો પ્રતિબિંબ કેવું મળશે આભાસી અને ચતુ જો નિશાની માઈનસ હોય તો પ્રતિબિંબ તમને મળશે વાસ્તવિક અને ઉલટું શું કામ તરત પ્રશ્ન થાય જો તો સૌથી પહેલા અહીંયા જે હું સમજાવવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો એની વાત કરી નાખીએ નિશાની પહેલી વસ્તુ સમજીએ કે ભાઈ નિશાની ઉપરથી શું ખબર પડે તો કે યસ જો m પ્લસ હોય તો જે પ્રતિબિંબ છે એ કેવું મળશે વિદ્યાર્થી મિત્રો તો કે આભાસી અને ચતુ
બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો m કેવા હોય માઈનસ, m માઈનસ. તો મેં શું કીધું પ્રતિબિંબ કેવું મળશે તો કે પ્રતિબિંબ મળશે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક અને ઉલટું. આપણે સાબિત કરવાનું ભાઈ, આ તો સ્ટેટમેન્ટ બોલી શું કામ એને પ્રશ્ન થાય શું કામ એને ભાઈ કિમ કરોતી, બરાબર ને, તો કે કિમ કરોતી. જો આની સાબિતી આપણે આપીએ. અમને અહીંયા તમને આટલી તો ખબર જ હશે, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય ચત્તુ અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હશે ઉલટું. એની વાત આપણે થઈ ગઈ છે, બરાબર ને. ઓકે, એમાં કોઈને પ્રોબ્લેમ હોય નહીં. હવે આનું ઇક્વેશન આ સિમ્પલ hi/ho કન્સિડર કરો. ચલો m hi/ho. અચ્છા, ઓકે. હવે તમે અહીંયા સિમ્પલી આ જે વસ્તુ છે એનો હું ડાયાગ્રામ ડ્રો કરવા માંગુ. ડાયાગ્રામ છે મારે સપોઝ ડ્રો કરવો હોય કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ. તો જો ધારો કે આ તમારો અરીસો છે હો. સિમ્પલી અહીંયા ખાલી ફિલિંગ અપાવવા માટે ડાયાગ્રામ ડ્રો કરું છું વિદ્યાર્થી મિત્રો. આ અરીસાની પાછળની સાઈડ, બરાબર ને. તમે એમ કહેતા હોય કે તમારી વસ્તુ અહીંયા છે, તમારી વસ્તુ અહીંયા છે. ધારો કે એની ઊંચાઈ ho છે. આભાસી પ્રતિબિંબ અરીસાની ક્યાં હોય પાછળ, અને ચત્તુ હોય ને એની ઊંચાઈ ધારો કે hi છે, ઊંચાઈ છે, બરાબર. વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતે મળે તો કે આ અંતર્ગોળ અરીસો આ બધાય વાકેફ જ છો, આપણે જોઈ ગયા છીએ ને. વાસ્તવિક પ્રતિબિંબ મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો તો વાસ્તવિક પ્રતિબિંબ કઈક આવી રીતે મળે કે અહીંયા તમારી વસ્તુ છે એઝ એક્ઝામ્પલ ધારો કે આ ho અને અહીંયા તમને પ્રતિબિંબ મળ્યું ઉલટું અને એની ઊંચાઈ છે hi. તો આ પ્રતિબિંબ છે આભાસી જે અરીસાની ક્યાં હોય, આ પ્રતિબિંબ વાસ્તવિક છે જે અરીસાની ક્યાં હોય. વેરી ગુડ. ચાલો તો જોજો આ જગ્યાએ પણ સાબિતી જોશું. m hi/ho. અચ્છા, હવે તમે જો અહીંયા કન્સિડર કરવા જાવ વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞા પદ્ધતિ શું કહી કે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ કેવી હોય પ્લસ અને નીચે તરફની કેવી માઈનસ. તો જો પ્રતિબિંબ આભાસી હોય, પ્રતિબિંબ આભાસી હોય તો વસ્તુ ઉપર જ છે મુખ્ય અક્ષની, અને પ્રતિબિંબ ક્યાં છે ઉપર જ છે. તો hi કેવા થાય પ્લસ અને ho કેવા થાય પ્લસ. તો પ્લસ ના છેદમાં પ્લસ એટલે પ્લસ. એટલે વિદ્યાર્થી મિત્રો m પ્લસ હોય તો પ્રતિબિંબ કેવું હોય આભાસી અને ચત્તુ. ક્લિયર? યાદ તો આમ જ રાખશે બધે, મને ખબર છે. આભાસી અને ચત્તુ, ચત્તુ એટલે પ્લસ. ભલે યાદ એમ રાખો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમે સાબિતી આપી દીધી, હવે વાંધો હોવો જોઈએ નહીં. અહીં આવી જાવ તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું જ હોય, એ તો ફાઇનલ છે, બરાબર. તો આ જે વસ્તુ છે એ ઉપર, વસ્તુ છે ઉપર, ઉપર એટલે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ કેવી પ્લસ. આ h પ્રતિબિંબ ક્યાં છે નીચે. તો નીચે એટલે મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ માઈનસ, માઈનસ ના છેદમાં પ્લસ. જવાબ આવે માઈનસ. એનો મતલબ એમ જો માઈનસ હોય તો પ્રતિબિંબ કેવું હોય વાસ્તવિક અને ઉલટું. ક્લિયર? મને ખબર જ છે, યાદ કેમ રાખશે બધાય. વાસ્તવિક એટલે ઉલટું અને ઉલટું એટલે માઈનસ, ચત્તુ એટલે પ્લસ. ભલે રાખો યાદ, એમાં કાઈ વાંધો નથી, બરાબર, નો પ્રોબ્લેમ. બટ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કહી દઉં, અહીંયા અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ વસ્તુ આવી દીધી. ઘણા કે આ તો તમે અંતર્ગોળ માટે કરે ભાઈ, બહિર્ગોળ માટે ડ્રો કરો તો એ આભાસી પ્રતિબિંબ અરીસા પાછળ જ મળે, બરાબર. અને બીજી વસ્તુ જાણ માટે, અંતર્ગોળની અંદર જ વાસ્તવિક અને આભાસી બંને શક્ય છે. ખબર છે ને ઓલ ઇન વન ડાયાગ્રામ જોયો તો બહિર્ગોળમાં તો ખાલી હરમેશ કેવું પ્રતિબિંબ મળે, યસ માય ફ્રેન્ડ, આભાસી પ્રતિબિંબ જ મળે, બરાબર ને. અચ્છા, ઓકે, ચાલો એની પણ હમણાં વાત કરી નાખીએ. હવે અહીંયા બીજી વસ્તુ છે કિંમત. જોજો હું ટૂંકમાં કહું ને વિદ્યાર્થી મિત્રો, તો નિશાની ઉપરથી પ્રતિબિંબ છે ને એનો તમને પ્રકાર મળે. આના ઉપરથી શું જાણવા મળે? પ્રકાર, કે ભાઈ વાસ્તવિક છે કે આભાસી છે. અને જે કિંમત છે ને, કિંમત વિદ્યાર્થી મિત્રો, એના ઉપરથી તમને એનું માપ એટલે કે પ્રતિબિંબ કેવું છે ને એ જાણવા મળે. જેમ કે હું તમને એમ કહું, જોજો ત્રણ ઓપ્શન કન્સિડર કરીએ. યા તો m છે એની કિંમત 1 કરતા મોટી હોય, યા તો m ની કિંમત છે એ 1 જેવડી હોય, અને યા તો m ની કિંમત છે એ 1 કરતા નાની. હવે આમાં તો કોઈને પ્રોબ્લેમ નથી. તો m એટલે શું થાય ભાઈ? તો કે hi/ho એટલે કે ગ્રેટર ધેન 1. અહીંયા hi/ho equals to 1. અહીંયા hi/ho less than 1. ડન. તો અહીંયા શું મળે જોવો તો hi greater than 1, hi equals to ho, અહીંયા hi less than ho. હાલો ડન છે? ક્લિયર છે બધાને? બરાબર છે? ઓકે, ચલો
તો આ બે ત્રણ વસ્તુ કન્સિડર કરેલી છે. હાલો હવે તમારે વિચારવાનું છે કે એક જગ્યાએ મારે લખવું છે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું, એક જગ્યાએ લખવું છે પ્રતિબિંબ વસ્તુ જેવડું, અને એક જગ્યાએ લખવું છે પ્રતિબિંબ વસ્તુથી નાનું. હાલો કઈ જગ્યાએ શું લખીશ વિચાર. હાલો વિચારી લીધું બરાબર છે. તો આ જગ્યાએ કન્સિડર કરવા જઈએ તો જો અહીંયા hi less than ho બરાબર, સોરી hi greater than ho આવશે ને. ઓકે હવે જો અહીંયા hi એટલે પ્રતિબિંબની ઊંચાઈ ઈ ho કરતા કેવી છે મોટી, કે ભાઈ hi મોટા હોય પ્રતિબિંબ કેવું થાય મોટું ડાંચે. તો મારે આ જગ્યાએ લખવું તો અહીંયા શું લખી શકું કે પ્રતિબિંબ છે એ મોટું મોટું મળશે. કોના કરતા? વસ્તુ કરતા. એ નથી લખતો, એ તમે ઇન્ટેલિજન્ટ એટલું સમજી જ જાશો. અહીંયા hi is equals to ho ભાઈ. શું લખું યસ માય ફ્રેન્ડ, પ્રતિબિંબ છે પ્રતિબિંબ એ વસ્તુ જેવડું. વેરી ગુડ. ચલો અહીંયા સુધી ક્લિયર છે. આ hi less than ho શું લખું? યસ માય ફ્રેન્ડ, પ્રતિબિંબ છે પ્રતિબિંબ એ નાનું એ કોના કરતા? વસ્તુ કરતા. એ નથી લખતો, સમજી જાજો. તો ટૂંકું અને ટચ એમ છે એમ એને બે રીતે કન્સિડર કરી શકાય. પહેલા નિશાનીનો પાર્ટ હશે, એ નિશાની ઉપરથી તમને પ્રતિબિંબ કેવું છે ખબર પડશે. કેવું એટલે ખ્યાલ આવે ને, વાસ્તવિક ઉલટું કે આભાસી કે ચતુર. એના માટે વાસ્તવિક એટલે ઉલટું, ઉલટું એટલે એમ માઈનસ, આભાસી એટલે ચતુ, ચતુ એટલે એમ પ્લસ. ભલે યાદ એમ રાખો પણ આ એની મેં સાબિતી આપી દીધી. અંતર્ગુણ હોય તોય ભલે ને બહિર્ગુણ હોય તોય ભલે. અચ્છા એના પછી કિંમતમાં જો m ગ્રેટર ધેન કિંમત આંકડો જ ખાલી જોવાનો, આંકડો નિશાની આરે નહીં જોવાનું, ખાલી આંકડો. આંકડો 1 થી મોટો તો પ્રતિબિંબ મોટું, આંકડો 1 થી નાનો તો પ્રતિબિંબ નાનું, આંકડો 1 જેટલો તો પ્રતિબિંબ જેવું. ધેટ્સ ઇટ. બરાબર. હવે આપણે અગત્યના પાઠ તરફ જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. ચલો આટલી વસ્તુ આપણે મોટાઓની વિશે શીખી લીધી. બરાબર. હવે જોજો તમે ઓલ ઇન વન ડાયાગ્રામ કન્સિડર કરો ને, કયો ઓલ ઇન વન ડાયાગ્રામ. એનામાં આપણે લખેલું હતું કે ભાઈ અંતર્ગોળમાં કેવા પ્રતિબિંબ મળે અને બહિર્ગોળમાં કેવા પ્રતિબિંબ મળે. તો જે ઓલ ઇન વન ડાયાગ્રામ હતો ને એના ઉપરથી ને એક વ્યવસ્થિત વસ્તુ બનાવી. જોજો અહીંયાથી આ તમને જે વસ્તુ છે ને બહુ સિમ્પલી યાદ રહી જશે. બરાબર. આમ ગ્રાફ તરીકે જોશું. જો અંતર્ગોળ અરીસો છે આપણી પાસે અથવા તો બહિર્ગોળ અરીસો. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડિયો જોઈ રહ્યા હો, જો પોસિબલ હોય તો તમે મેં તમને જે ઓલ ઇન વન ડાયાગ્રામ જે ડ્રો કરાવેલો હતો ને એ બાજુમાં ખુલ્લો રાખજો, એટલે હું જે હવે લખવા જઈ રહ્યો છું ને તમને આઈડિયા આવી જશે. જો અંતર્ગોળ અરીસો હોય ને વિદ્યાર્થી મિત્રો, સાંભળજો. અંતર્ગોળ અરીસો હોય ને તો આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પણ મળતું હતું અને આભાસી અને ચતુ પ્રતિબિંબ પણ મળતું હતું. બરાબર. બહિર્ગોળ અરીસાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી કયું પ્રતિબિંબ શક્ય છે? તો કે આભાસી અને ચતુ. હેલો ડન. ઓલું કોષ્ટક મેં તમને નહોતું બનાવવાનું ટાસ્ક આપ્યો, બરાબર ને, કે વસ્તુ અહીંયા હોય તો પ્રતિબિંબ કેવું ને કેવું. એના ઉપરથી આપણે ઓલ ઇન વન ડાયાગ્રામ જોયો તો ઓલ ઇન વન ડાયાગ્રામ ને હજી હું સિમ્પ્લિફાઈ કરું છું. અંતર્ગોળ અરીસો હોય તો વાસ્તવિક કઈ મળે? આભાસી મળે. બહિર્ગોળમાં હરમેશ કેવું? આભાસી. એનું મેં ઉદાહરણ આપ્યું હતું. જે વાહન હોય એના સાઈડ મિરરમાં કયો અરીસો હોય? બહિર્ગોળ. એટલે તો જેમાં દેખાતા દરેક પાછળ આવતા વાહનો ચત્તા તેમજ નાના દેખાય. કોઈ દિવસ એવું જોયું કે ટ્રક આવતો હોય તો ટ્રકનો ડ્રાઈવર જ દેખાય, આખો ટ્રક જ દેખાતો હોય ભાઈ, અને હંમેશા ચત્તો જ હોય. કોઈ દી એવું દેખાણું તમને કે ટાયર ઉપર હોય અને ઓલી બોનેટ નીચે હોય? ન હોય તો સપનામાં હોય. આપણે એક્ચ્યુઅલમાં જોઈએ એટલે હંમેશા આભાસી ચત્તો અને નાનું. તો યાદ રાખજો મિત્રો, બહિર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. ધેટ્સ ઇટ. આના સિવાય પોસિબલ જ નથી. બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ છે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું જ મળે. બરાબર. અચ્છા હવે અહીંયા આવી જાવ. અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ છે વિદ્યાર્થી મિત્રો, જોજો વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું પણ મળતું હતું, વસ્તુ જેવડું પણ મળતું હતું અને વસ્તુ કરતા નાનું પણ મળતું હતું. અને
અહીં મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા મોટું જ હોય છે. આ ગ્રાફ વર્ઝન છે, બધાને યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? જો આ કન્સિડર કરવા જઈએ તો અહીંયા તો ખાલી એક જ ઓપ્શન છે, એટલે કઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા બંનેમાં બરાબર. હવે અગત્યની નોટ જે બહુ જ કામની છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે પણ હવે હું તમને આ લખાવીશ ને એટલે સાવ સિમ્પલ લાગશે. બાકી આ ક્વેશ્ચન તમને એમનેમ કોઈ પૂછે ને તો બહુ હાર્ડ લાગે. જોજો આ ક્વેશ્ચન તમને શું કામ સિમ્પલ લાગશે ને કારણ કે મેં તમને બહુ ઈઝી વેમાં બધું એક્સપ્લેન કરી દીધું. હવે છે ને મારે છે ને એક વસ્તુ કરવી. જો હું તમને એક શીખવાડું, બાકી તમારા ઉપર ટાસ્ક આવશે. ધારો કે m ની કિંમત છે +5, m ની કિંમત છે -5, m ની કિંમત છે +1, m ની કિંમત છે -1, m ની કિંમત છે +0.5 અને m ની કિંમત છે -0.5. તમને વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે સાંભળજો, તમને ગમે ત્યારે મોટાવણીની કિંમત આપેલી હોય તો તમે પ્રતિબિંબ કેવું અને કેવડું છે ને લખતા હોવા જોઈએ. સાવ સિમ્પલ. જો આંકડો ભૂલી જાવ, બધાય છે જ નહીં થોડીક વાર માટે, પછી પાછું યાદ કરજો. અત્યારે આંકડો ભૂલી જાવ, નિશાની જુઓ લે, નિશાની ઉપરથી શું ખબર પડે? પ્રતિબિંબનો પ્રકાર પ્લસ હોય તો આભાસી અને ચત્તુ, અને માઈનસ હોય તો વાસ્તવિક અને ઉલટું. તો જો અહીંયા પ્લસ કે માઈનસ, હજી તો આંકડો નહીં જો લ્યા. આ પ્લસ છે, પ્લસ હોય તો અહીંયા શું લખું? આભાસી અને ચત્તુ. હાલો ડન છે. હાલો અહીંયા બોલી જાવ માઈનસ છે, માઈનસ એટલે વાસ્તવિક અને ઉલટું. વેરી ગુડ. કેવા છે? પ્લસ. હાલો પ્લસ હોય તો આભાસી અને ચત્તુ. દંડના દંડ. ઓકે નેક્સ્ટ વન. ચલો અગેન માઈનસ. માઈનસ એટલે વાસ્તવિક અને ઉલટું. ઓકે એના પછી પ્લસ. પ્લસ એટલે માય ફ્રેન્ડ આભાસી અને ચત્તુ. માઈનસ. માઈનસ એટલે માય ફ્રેન્ડ વાસ્તવિક અને ઉલટું. હાલો ડન છે. ક્લિયર છે બધાને? ઓકે નો પ્રોબ્લેમ. તો હવે જોજો, હજુ આમાં એક વસ્તુ બાકી. કઈ? તો કે પ્રતિબિંબની સાઈઝની માપ કન્સિડર કરી. જો હું તમને એટલે જ કહું પહેલા નિશાની જોવાની, નિશાની જોવો ત્યારે કિંમત નહીં જોવાની, અને કિંમત જોવો ત્યારે નિશાની નહીં જોવાની. વેરી ગુડ. જોજો હવે આના ઉપરથી શું લખવાનું? આંકડો 1 કરતા મોટો તો પ્રતિબિંબ મોટું, આંકડો 1 તો પ્રતિબિંબ જેવડું, ને આંકડો 1 થી નાનો તો પ્રતિબિંબ નાનું. જો 5, આ 5 1 થી કેવા મોટા? પાકું ને? શ્યોર. રોક કિયા જાય. વેરી ગુડ. ચલો તો 1 થી મોટા હોય તો પ્રતિબિંબ અહીંયા આવશે મોટું. લાગતો નથી, ફીલિંગ આવી જાય કે વસ્તુ કરતા જ મોટું. ક્યારેક શબ્દ આપણે વિવર્ધિત જોતા એમ લાગે કે રામાયણ મહાભારત કાળનો શબ્દ, પણ એ વિવર્ધિત એટલે મોટું થાય. અચ્છા અહીંયા કેવા? -5. લે કહું છું લ્યા નિશાની નો જો ભાઈ, નિશાની જોવાની જ નહીં, ગમે કોઈ એનું કામ પૂરું. નિશાની ઉપરથી આટલું જ ચિત્ર ક્લિયર થાય. જો તમને ફરીથી કહી દઉં એટલે પ્રોબ્લેમ ન રહે. જેટલી જે નિશાની છે વિદ્યાર્થી મિત્રો, જો આમાં જો આ ખાસ અગત્યનું ભાઈ મિસ્ટેક ન થવી જોઈએ. આ નિશાની ઉપરથી ખાલી આટલી જ વસ્તુ ક્લિયર થાય, આ નિશાની ઉપરથી. અને હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ અહીંયા આ બાજુ હું જે પણ લખીશ ને વિદ્યાર્થી મિત્રો, આ એ બધું ક્યાંથી નક્કી થશે? તો કે આ કિંમત ઉપરથી નક્કી થશે. એટલે મેં બહુ સરસ પાઠ તમને કરી દીધા છે. હાલો ડન. હવે અહીંયા ખાલી આંકડો જ જોઈએ, નિશાની નહીં, ખાલી આંકડો જ જોવાનો. 5 1 કરતા મોટા તો મોટું. વેરી ગુડ. 1 શું લખું? જેવડું. 1 જેવડું. 0.5 ખાલી આંકડો. 0.5 નાના ને કોના કરતા? 1 કરતા નાનું. 0.5 નાનું નાનું. આવડે બધાને લખતા આવડે? હાલો તો પ્રેક્ટિસ કરો. એક તમને પૂછું, m +7. હાલો બોલો બોલો. +7. +7 માં કઈ નિશાની? પ્લસ એટલે આભાસી અને ચત્તુ, અને 7 વસ્તુ કરતા મોટું. m -9. ચલો -9 નિશાની કઈ છે? માઈનસ. વાસ્તવિક
ઉલટું. અને ખાલી 9 -9 કોઈ નહીં બોલે, ખાલી 9 એક કરતા મોટા એટલે પ્રતિબિંબ મોટું. આવડે તો બધા એક વખત પ્રેક્ટિસ કરવાની, રેન્ડમ વેલ્યુ લઈ લેવાની અને આવું અહીંયા સુધી ક્લિયર બધાને. આવું ડાયરેક્ટ હું તમને કેમ કે આવું આ ભાઈ પ્લસ હોય કામ કરવાનું, માઈનસ હોય કામ, તો તમને ખબર ના પડે. હવે ક્લિયર થઈ જવું જોઈએ. અહીંયા આપણે સાબિતી જોઈ લીધી, અહીંયા એને ઇમ્પ્લિમેન્ટ કરી લીધું. હવે અગત્યની વસ્તુ જોજો, હવે તમને આ વસ્તુ આવડતી હોય ને એટલે તમારા માટે કેટલું સિમ્પલ થઈ જશે. નહીતર આ ક્વેશ્ચન છે ને બહુ હાર્ડ બની જાય વિદ્યાર્થી મિત્રો માટે. બરાબર, જો આ જગ્યાએ કન્સિડર કરો કે આ જે વસ્તુ છે એ અંતર્ગોળમાં શક્ય ખરી? અને બીજો પ્રશ્ન પૂછું કે બહિર્ગોળની અંદર શક્ય ખરી? બરાબર ને? શું પ્રશ્ન પૂછો કે તમારી પાસે જે પ્રતિબિંબ મળે છે, બરાબર, તમને આવો પ્રશ્ન પૂછશે ડાયરેક્ટ m +1 અંતર્ગોળ અરીસા માટે શક્ય છે? જોજો મેં તમને આવું સાવ સિમ્પ્લિફાઈ કરીને ન સમજાવ્યું ને તો ઘણું અઘરું પડે. હવે સાવ સિમ્પલ થઈ જશે. જો શું કરવાનું, પહેલા m +5 હોય બધાને આટલું વાંચતા આવડે ને, લખતાય આવડે ને, પહેલા આટલું લખી લેવાનું પછી વાંચી લેવાનું. તો આભાસી ચતુર મોટું. હવે પહેલા અંતર્ગોળ હોય તો અંતર્ગોળમાં જવાનું. અંતર્ગોળમાં શું શક્ય બને? આભાસી ચતુર મોટું. હાલો અહીંયા શું છે? આભાસી ચતુર મોટું લાગે, વાંધો નથી. તો અંતર્ગોળમાં શક્ય છે. હાલો બહિર્ગોળમાં શક્ય છે આભાસી ચતુર મોટું, આભાસી ચતુર નાનું. નથી બંધ તો નથી શક્ય. સાવ થઈ ગયું સિમ્પલ. અહીંયા વાસ્તવિક ઉલટું મોટું, વાસ્તવિક ઉલટું મોટું છે, શક્ય છે. વાસ્તવિક ઉલટું મોટું, વાસ્તવિક આવે એટલે મોટું ફેરવી દેવાનું. આની ટ્રેવલ જ નથી વાસ્તવિક પ્રતિબિંબ આપવાનું. તો બહિર્ગોળમાં વાસ્તવિક તો જાણે શક્ય નથી. હાલો ડન. આ એક કમ્પ્લીટેડ, આ બે કમ્પ્લીટેડ, હવે ત્રણ. હાલો જોજો આ જોજો, આભાસી ચતુર જેવું. અંતર્ગોળમાં જોવો તો આભાસી ચતુર જેવડું નથી, તો ના શક્ય. હાલો અહીંયા આભાસી ચતુર જેવડું નથી, અહીંયા પણ શક્ય ન હોય. હાલો એના પછી વાસ્તવિક ઉલટું જેવું, વાસ્તવિક ઉલટું જેવું લાગે. ડાન છે ઓકે. હાલો અહીંયા આ વાસ્તવિક આવે એટલે શક્ય જ નથી ને, જોવાય જ નહીં, ખોટો ટાઈમ ન બગડે. આભાસી ચતુર ને નાનું, આભાસી ચતુર નાનું કેમાં કન્સિડર કરીએ? પહેલા અંતર્ગોળમાં. આભાસી ચતુર નાનું નથી સેટ થતું, જોઈએ છે નાનું, મળે છે મોટું. ના પાડે ને, ન મળે. અહીંયા આભાસી ચતુર નાનું, વેરી ગુડ, મળે છે. હવે એના પછી વાસ્તવિક ઉલટું અને નાનું. હાલો અહીંયા ચેક કરો, વાસ્તવિક ઉલટું નાનું મળે. હાલો તો ભેગું થાય છે. વાસ્તવિક ઉલટું નાનું, અહીં વાસ્તવિક યાર જોવાનું જ નહીં, અહીં શક્ય છે નહીં. અચ્છા હવે જો એક પ્રશ્ન પૂછું. આમાંથી એક એવો માઇકાલાલ છે, એવો એક નંબર છે જે ક્યાંય શક્ય ન હોય. જોવો તો કયો છે, કયા નંબર ઉપર આવે? આમાં મેં તમને ટોટલ આટલા નંબરિંગ આપી દઈએ, 1 2 3 4 5 અને 6. જો એક નંબર એટલે કે આ નંબર 3, આ જે નંબર 3 છે ને બેમાંથી એકય જગ્યાએ શક્ય છે નહીં. તો તમને એમ થાય સર આ ટાઈપનું પ્રતિબિંબ શક્ય છે જ નહીં. આભાસી હોય, ચતુર હોય અને જેવડું અહીંયા નથી રચાતું, અહીંયા નથી રચાતું. તો શું આપણે આ પ્રતિબિંબ મેળવી શકતા નથી? આ પ્રતિબિંબે આપણા ઉપર વિજય મેળવી લીધો છે. ન્યૂઝ ચેનલ ચાલુ નથી યાર. ઓકે ચલો, તો કહેવાનો મતલબ એવો કે આ પ્રતિબિંબ અહીંયા નથી મળતું, અહીંયા નથી મળતું. તો પહેલા તમે વિચારો, આવું મળી શકે? આવું મળી શકે? આભાસી હોય, ચતુર હોય અને જેવડું હોય, તમે રોજ સવારે એના દર્શન કરો છો? તમે તમારી જાતને જ અરીસામાં જોવો છો. જો તમે સવારે ઉઠીને તમારો બ્યુટીફુલ ફેસ અરીસામાં જોવો એટલે તમે જેવા હોય એવા દેખાય. એટલે હું એમ નથી કહેતો જેવા હોય એવા, એટલે મતલબ આપણે જેવડા હાઈટ હોય એવડી હાઈટ એમાં દેખાતી. ક્યારે એવું જોયું ઉઠીને આમ તમે આમ હોય જે એના કરતા આમ જમ્બો જેટ થઈ ગયા હોય? બરાબર, એવું જ કઈ ન હોય ને, અથવા તમારી હાઈટ મોટી હોય ને જેવા હોય એવા દેખાય, એનો મતલબ. અને અરીસામાં પ્રતિબિંબ, અરીસાની પાછળ ને આની પહેલાય વાત થઈ હતી કે એને તમારે ટચ કરવું હોય તો એક્ચ્યુઅલમાં ટચ કરી શકો નહીં. એટલે એ સવારે મળતું પ્રતિબિંબ છે એ આભાસી ને કેવું હોય? ચત્તુ અને તમારા જેવડું જ હોય. અને અરીસો કયો મિત્ર તમે સવારે યુઝ કરો તમારો ફેસ જોવા માટે? અરીસો કયો? અંતર્ગોળ કે બહિર્ગોળ? નથી અંતર્ગોળ, નથી બહિર્ગોળ. યસ માય ફ્રેન્ડ, સમતલ. તો આ જે 3 નંબરનું પ્રતિબિંબ હતું એ નથી શક્ય અંતર્ગોળમાં, નથી શક્ય બહિર્ગોળમાં, પણ એ પ્રતિબિંબ તમને શક્ય મળે છે સમતલ અરીસાની અંદર. આભાસી, ચત્તુ અને વસ્તુ જેવું જ.
ક્લિયર છે બધાને અહીંયા સુધી? ડન, કમ્પ્લીટેડ. તો જો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ વસ્તુ અને બહુ એવી આપણે અગત્યની વસ્તુ કહી શકાય. તમને કોઈ પણ હવે એવો ક્વેશ્ચન પૂછે ને કે આ વસ્તુ આના માટે શક્ય કે નહીં, જેમ કે એક આપણે કન્સિડર કરીએ. ચલો અહીંયા તમને એમ જ આ જસ્ટ એક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપું. ચલો પછી હું તમને કરાવું. અહીંયા મેં તમને આપ્યું m -7.5. હાલો આવું આપ્યું. આના માટે બધા ખાના પૂરા કરો. આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને ચોથું. ચલો ટ્રાય કરો. m -7.5. તો પહેલા નિશાની જોવાની. નિશાની ઉપરથી આપણે પ્રકાર ખબર પડે. ચલો નિશાની કેવી છે? માઈનસ. માઈનસ એટલે યસ માય ફ્રેન્ડ, વાસ્તવિક અને ઉલટું. અચ્છા ઓકે. પછી શું જોવાનું? પછી શું જોવાનું? અચ્છા કિંમત. ના, ખાલી કિંમત. બોલો પછી ખાલી કિંમત. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એ ભૂલ થાય છે. ઘણા આને છે ને -7.5 ગણી અને 1 કરતા નાના લઈએ કે મેથ્સમાં તો અમને એમ ખબર જ છે કે માઈનસ છે ને 1 કરતા નાનું કહેવાય, પછી ભલે -100 હોય. પણ ભાઈ મેં કીધું ખાલી કિંમત ભૂલ ન થવી જોઈએ. પહેલા ખાલી નિશાની, પછી ખાલી કિંમત. ખાલી કિંમત કેટલી છે? 7.5. 7.5 1 કરતા કેવા? મોટા. એટલે પ્રતિબિંબ કેવું? કેવું? મોટું. વેરી ગુડ. ચલો તો આ મોટું. હવે ક્યાં શક્ય છે એ જોવું હોય તો વાસ્તવિક, ઉલટું અને મોટું. હાલો અંતર્ગોળમાં વાસ્તવિક, ઉલટું અને મોટું છે. અહીંયા શક્ય છે. વાસ્તવિક છે જ નહીં. વાસ્તવિક આવે એટલે અહીંયા શક્ય નથી. તો હકીકતમાં જો વિદ્યાર્થી મિત્રો, મેં બધાય ક્વેશ્ચન લઈ લીધા. આની બહાર પૂછી જ ન શકે. જો કાં તો પ્લસ નિશાની કહે અને કાં તો માઈનસ કહે, કાં તો કિંમત 1 કરતા મોટી કહે, કાં તો 1 જેટલી કહે ને કાં તો 1 થી ઓછી કહે. બધા ઓપ્શન આનાથી બહાર પૂછી જ ન શકાય. એટલે જે ક્વેશ્ચન પૂછી શકાતા હોય બધા લઈ લીધા. ક્લિયર? તો તમને પૂછે એવું કે આ કિંમત કઈ અરીસા માટે શક્ય છે, તો આવડે બધા. આના ઉપરથી આ લખતા આવડવું જોઈએ. લખેલી વસ્તુ આની સાથે મેચ કરતા આવડવી જોઈએ. એટલે આ વસ્તુ બહુ અગત્યની. આ વસ્તુ મેં ક્યાંથી લખેલી છે વિદ્યાર્થી મિત્રો? ઓલ ઇન વન ડાયાગ્રામ. ઓલ ઇન વન ડાયાગ્રામ ક્યાંથી કરેલો હતો? ઓલો કોષ્ટક મેળવેલો હતો એને. બરાબર? એટલે બહુ અગત્યનો લેક્ચર છે. ખાસ વ્યવસ્થિત સ્ક્રીનશોટ હમણાં લઈ લેજો ટાઈમ આપો એટલે, અને પરફેક્ટલી નોટ કરી લેજો. પરફેક્ટલી ટનાટન. આમાંથી કોઈ એક્ઝામમાં થિયરી પૂછાવાના ચાન્સીસ નથી. બધું જ મેં MCQ રિલેટેડ વર્ક આ લેક્ચરમાં કરાવેલું છે. બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ. મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આર કે સરના ટાટા બાય બાય સી. થેન્ક યુ.